તો હવે આપણો સમય વ્યતીત ન કરતા પોતાના સ્થાન પર આપણે વિરાજમાન થઈ જઈએ તો જલ્દીથી આપણે આપણું પાછું સત્સંગનો આપણે જે લાભ આપણે લઈ શકીએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સમયનો પૂરો ઉપયોગ કરવો છે એટલે એટલી ઝડપ રાખીએ છીએ આપણે. ક્યાંક ક્યાંક મિત્રો હજુ ઊભા હોય તો ઝડપથી આપણે આવી જઈશું. ફરી એક વખત ફ્રેશ થઈ જઈએ. એક વખત મારો એક મિત્ર કેમ પહેલા હસવા માંડી ગયા? કાંક નવું એવું કહેશે તો ખરા સાહેબ ને. મારાથી અડધો કિલોમીટર છીટો રહે પણ બિચારો ભાવિક એવો, એને અમુક ટાઈમે છે ને મારી જોડે બેસવા ના આવે ત્યાં સુધી એને મજા ના આવે. એટલે મોડો મારા ત્યાં પહોંચી આવે. સાંજે 8 સાડા 8 પહોંચી આવે. 10 સાડા 10 સુધી મારી સાથે બેસે, વાતો કરે અને પછી 10 સાડા 10 થાય ને ઊંઘ આવે મને ને એને બેને, ત્યારે જતો રહે. આવું વર્ષોથી ચાલે. બન્યું એવું કે એક વખત આ જ પ્રકારે મારે ત્યાં 8:30 આવ્યો. અમે જમીન પરવારીને બધા બેઠા, વાતો કરવા માંડ્યા. અડધો પોણો કલાક થયો ને ભારે વરસાદ ચાલુ થયો. ધીમે ધીમે વરસાદ વધતો ગયો. હજુ 9 સાડા 9 જ થયા હતા. એટલે અમારે અમે નિયમ હતો 10:30 સુધી વાતો કરવી, પછી શું. એટલે કીધું વાંધો નહીં, થઈ જશે બધું. આ તો જેમ જેમ વાતો કરતા ગયા સમય નીકળતો ગયો. 10:30 થયા, પોણા 11 થયા, 11 થયા. વરસાદ વધે પણ બંધ થવાનું નામ લે નહીં. હવે એને મોડી વાતો કરતા બગાસા આવે, મારું મોઢું પોળું થઈ જાય. એટલે બેને અણસાર તો આવી ગયો, ઊંઘ તો આવે છે પણ પેલો વરસાદ પડે એટલે અમે ખેંચતા હતા કે ભાઈ એમાં કરતા 10-15 મિનિટમાં વરસાદ બંધ થાય. ના થયો એટલે પછી મેં એને કીધું એક કામ કર, તું હવે અહીંયા સૂઈ જા. આમે બિચારો એકલો જ હતો, ઘરે કોઈ વાટ જોવાવાળું આમ તો હતું ને, મમ્મી પપ્પા હતા, હજુ બિચારો કુંવારો હતો. એટલે કે સારું, કાંઈ વાંધો નહીં. તમે કીધું સારું, તો હવે એક કામ કર, હું ઉપર જાઉં, પથારી કરી આવું, તારી બધી ઓશીકું ઓઢવાની પાણીની બધી વ્યવસ્થા કરતો હોઉં અને ત્યાં સુધી તું અહીંયા બેસ. એમ કરીને હું તો ગયો ઉપર પથારી કરવા. થોડી વાર થઈને બધું ઓકે કરીને નીચે આવ્યો. નીચે મારો બેટો મળે નહીં. મને એમ થયું કદાચ ક્યાંક વોશરૂમ ગયો હશે, પેશાબ પાણી ગયો હશે. થોડીક વારથી એમાંથી બહાર ના આવ્યો, રસોડામાં આંટો મારી આવ્યો. કીધું કદાચ ગયો અને અમારા ઘરવાળા જોડે કદાચ વાતો કરતો હોય, ત્યાંય ના મળે. પછી હું બેઠો, ગયો ક્યાં એમ કરીને સોફામાં બેઠો. એટલામાં સાલા બારણે ટકોરા પડ્યા. મેં જઈને દરવાજો ખોલ્યો. મેં કીધું અત્યારે કેને ટકોરા માર્યા? મારો બેટો આખો પાણીથી લથપથ પલળી ગયો. મેં પૂછ્યું ને ક્યાં ગયો તો? મને કે હું ઘરે કહેવા ગયો હતો કે આજે બહુ વરસાદ પડે છે તો હું ઘરે નહીં આવું, અહીંયા ધોઈ જઈશ. તારી ભલી થાય એના કરતા ઘરે જ હોઈ રહ્યો હતો. એ કહેવા ગયો હતો કે હું હોઈ રહ્યો ઘરે નહીં આવું, બહુ વરસાદ પડે છે. ચાલો ફ્રેશ. તો તમે બરાબર તમને ઓળખી લીધા. આપણે કોઈ રેન્જી બેન્જી નથી તો 85% વાળા છે, 15% વાળા, તો 15માં પણ 1% વાળા આપણે છીએ. આ જગતમાં આવી જ્ઞાતિ છે નહીં કે જે આટલી ઉજળી હોય, આટલી ખોરાકથી ને વ્યવહારથી ને વાણીથી ને પાણીથી શુદ્ધ હોય. એના તમે વંશજો છો ને, એટલે તમને વારંવાર કહેવામાં આવે છે ને, આપણું શાસ્ત્ર પણ તમને વારંવાર કહે છે કે ઋષિવરો ને મુનિવરો. તો ભાઈ કઈ ના સમુદ્ર આવો. તો એ મહાપુરુષને પણ ખબર હતી કે તમે ઋષિવરો ને મુનિવરો છો, કારણ કે તમે ઋષિ મુનિના દીકરાઓ છો. આપણા દાદાને પડતા એ ઋષિ મુનિ જેવા હતા ને, એના આપણે પુત્ર છીએ. અને પછી તો મેં એ પણ સાબિત કરી દીધું કે એના જેવા છીએ ને, એ જ છીએ. એમ માનીને જીવશો ને તો ખુમારીથી જીવાશે. અને આ જે કઈ ધર્મના જે છે ને નીતિ નિયમો, એ સાથે જીવાશે, શિક્ષા પાત્રી સાથે તો જીવાશે. નહીં તો સંતો આખી જિંદગી કે થાકી જશે, સમજાવીને થાકી જશે. મંડપ બાંધેવાળા મંડપ બાંધીને થાકશે, રસોડાના તપેલા ચડાવવાળા તપેલા ચડાવીને થાકશે. પણ ફરક કાંઈ નહીં પડે. પેલા કકાટિયા પથ્થર ઉપર કેમ નાખો તો કાંઈ છૂશે નહીં, એમ આપણે કાંઈ જ નહીં લઈ શકીએ. શું કરવા? કે જો તમે એમ માની લીધું કે આ દુનિયા છે એવા જ અમે છીએ તો. અને એટલે શિક્ષાપત્રીમાં કીધું છે કે દુનિયા કરે તે કરવું નહીં. એ પણ કડી આવે છે. આ જગત કરે ને એવું કરવામાં મજા નથી. આપણને જે સંસ્કાર મળ્યા છે એ પ્રમાણે કરવાનું છે. હવે આપણે એક સ્ટેપ ઉપર ચડીએ. મારે ગુરુ આપણા છે ને, એ પણ જેમ તમે સર્વશ્રેષ્ઠ જીવાત્માઓ છો ને,
એ મારે એ પણ સાબિત કરવું છે કે આપણા ગુરુ પણ સર્વશ્રેષ્ઠ છે. પંખો ચાલુ કરો. આ તો વરસાદ પડ્યો કેમ? આપણા ગુરુ એ એવા ગુરુ છે કે જેનું બચપણ આપણે જોયું છે. એનો જન્મ આપણી સમાજ વચ્ચે થયો છે. એનો બચપણ આપણી સમાજ વચ્ચે આપણા જેવા કંપામાં કે બાજુના શહેરમાં એનો જન્મ થયો છે. એની યુવાની પણ આપણી વચ્ચે પસાર થઈ છે અને એના પછીનું જીવન પણ આપણી વચ્ચે જ પસાર થઈ રહ્યું છે. એની બધી જ માહિતી આપણી પાસે છે. એ શું કરે છે 24 કલાકમાં, એનો વ્યવસાય શું છે, બરાબર છે, એ કેવી રીતે ધર્મ આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવે છે, એ કેટલા વાગે ઉઠે છે, કેટલી ભક્તિ કરે છે, આ બધી જ માહિતી આપણી પાસે છે. એવા મહાપુરુષોમાંથી જે પાકે છે અથવા જીવને જે જ્ઞાન છે અને જેની જે કક્ષા છે એને આપણે ગુરુ તરીકે એમાંથી પસંદ કર્યા છે અને એ આપણા ગુરુ છે. અને જે જગતમાં ઘણી વખત આપણને કોઈ ગુરુ પ્રત્યે જે ભાવ થાય છે ને, એ જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે જ આપણે એને જોઈએ છીએ. સ્ટેજ ઉપરથી ઉતરી જાય પછી આપણને કાંઈ જ ખબર નથી કે એના બાકીના કલાકો, બાકીનું જીવન, બાકીના દિવસો એ કેવી રીતે પસાર કરે છે એનો આપણા પાસે કાંઈ જ માહિતી નથી. અને જે આપણા ગુરુ છે એ ભલે નથુ બાપા હોય, એ રામદાસ બાપુ હોય, એ તુલસી બાપા હોય, એ કાનજી બાપા હોય, એ નારાયણ બાપા હોય, જય ભગવાન બાપા હોય કે જે હોય, જયરામ મહારાજ હોય કે જે હોય, એના 100 વર્ષનો ઇતિહાસ આપણી પાસે છે અને આપણે એને સંપૂર્ણતઃ નખશીખ ઓળખીએ છીએ ને જોયા છે અને એમાં એક પણ ખરાબી નથી. એનો ખોરાક, એનું જીવન, એની વાણી, આવા ગુરુ ના આપણે અનુયાયી છીએ, આવા ગુરુના શિષ્ય છીએ. એ ભાગ્ય વગર આ ના મળે. નહીં તો આવા 2 કલાક 4 કલાકના અનુભવ વાળા જ તમને પ્રાપ્ત થાય કે જેનું કાંઈ જ ખબર નથી. ત્યાંથી ઊભા થઈને પછી જાય છે, પછી આપણને એ શું કરે છે કશું જ ખબર નથી. એના કરતાં તો આ 24 કલાક વાળા ને 100 વર્ષનું જે ખબર છે એ ગુરુ સારું. અને તમે એ માની પણ લેજો કે આ જ્ઞાન છે ને, ધર્મનું જ્ઞાન આપણે માનીએ છીએ ને એટલું અટપટું નથી. આપણને ઘણી વખત થાય છે કે સારું આ જાણવું પડે, તે જાણવું પડે, આ જાણીએ તો આમ થાય, તે જાણીએ તો આમ થાય, બરાબર છે, અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ, ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરીએ, આવા અનુભવ કરીએ. જો એક વસ્તુ માની લેજો, આ ધર્મનું જ્ઞાન, આ આધ્યાત્મિક જ્ઞાન આટલું બધું જો અટપટું અને આટલું બધું જો જાણવું પડતું હોય, આટલું બધું જો સમજવું પડતું હોય તો મારા અને તમારા બાપ દાદા એકે પાક્યા ના હોય. એ બિચારા અભણ 18 20 કલાક જેને મહેનત કરી છે, એને ઊંઘ ઉપર જુલમ કર્યો બિચારાએ, એ ક્યાં બધું જ્ઞાન લેવા ગયા હતા? નથી કરી યુટ્યુબ, નથી કોઈ ચોપડી, નતા કોઈ આવા મંડપ, નથી કોઈ આવી વ્યવસ્થા, અને છતાં એ જીવાત્માઓ પાક્યા છે. આજે સૂતા છે, એ કચ્છમાં હોય કે અહીંયા હોય, ત્યાં જઈને જો આપણે ઊભા રહીએ છીએ, ત્યાં જઈને જો માથું ટેકવીએ છીએ, આંખમાંથી આહુડા ફગાવીએ છીએ, તો આજે એ હોંકારા દે છે ને આપણું કામ કરે છે. એ જીવાત્મા જો આવડા બધા જો ધર્મની દુનિયામાં જ્ઞાન લેવા પડતા હોય તો એકે પાક્યા ના હોય. એ જ સાબિત કરે છે કે આપણે માનીએ છીએ ને એવું આ અટપટું કોઈ જ્ઞાન જ નથી. અને એટલે આપણા ગુરુઓ છે ને એ તમને એવડું બધું પીરસતા નથી. અને આપણને એમાં એક ખામી દેખાય છે કે આપણા ગુરુ તો એની એ જ વાત કરે, એના કારણે કોઈ નવી વાત જ ના હોય, જઈ જવો તો આ જ વાત કરે. પણ એટલું જ જરૂર છે, એટલું જ જીવનમાં ઉતારવાનું છે ને એટલું જ અમલ કરવાની જરૂર છે ને એટલું કરશો તો પણ પાકી જશો. વાત કેટલી છે, મોટા મંત્રમાં કીધું એટલું, સત્યના પક્ષે ચાલજો, હંમેશા સત્ય તમારી સાથે રાખજો, કારણ કે તમે સત્પંથી છો. જીવનમાં હંમેશા દયા રાખજો, જીવનમાં હંમેશા નીતિ રાખજો, જીવનમાં હંમેશા ક્ષમા કરજો. કોઈનાથી ભૂલ થાય તો ક્યાંક ઘરમાં કોઈ નાના મોટા કંકાસો તો ઝીણા જાળજો. આ બધું જ મોટા મંત્રમાં સત સત ઉપર દત્ત ઉપર ક્ષમા ક્ષમા ઉપર ગજા આ બધું લખેલું છે. આ ગુણ ધારણ કરશો તો આ ઈશ્વરીય ગુણો છે, આ કોઈ સામાન્ય માણસના ગુણ નથી. અને એની સાથે સાથે જેટલા લેવાય એટલા નામ સ્મરણ કરજો, તો પછી તમે છે ને જે ઈચ્છો છો એ બધા જ પરિણામ મળશે. અને આટલું જ છે ને
એટલે આપણા ગુરુઓની વાણી એટલે અટકેલી છે ને, ત્યાં જ તમને પંચિંગ કર્યા કરે છે, ત્યાં જ તમને પુષપ કર્યા કરે છે કે આ કરો બેટા, મંદિરે જાઓ, પૂજામાં જાઓ, નામ સ્મરણ કરો, બીજી વાર માં ના કરવી પડે ને ધ્યાન રાખજો, આ કઈ સહેલું નથી, આમ કરી કરીને તમને જગાડે છે. પણ આપણે બધા એમ માની બેઠા કે આપણા સંતો તો એટલું જ કે બિચારા આના સિવાય કઈ સત્સંગમાં વાત ના હોય, અંતસ્કરણ શુદ્ધ કરો ને ચિત્તને તમારું શુદ્ધ કરો ને ભગવાન પાછળ લગાવો ને, અને જે પછી મોટી મોટી વાતો થાય એ વાતોમાં આપણે ક્યાંક પ્રભાવમાં આવી જઈએ. બાકી છે ને, જો ઈ જ્ઞાનની જરૂર પડનારી હોય અને એના આધારે જો આપણે આગળ વધી શકતા હો, તો મેં કીધું એમ આ વાતને પણ યાદ રાખજો કે આપણા એકે બાપા પાક્યા ના હોય. આ આપણા બાપા ક્યાંથી પાકે? કામ કરતા કરતા કેવી રીતે પાકી ગયા? તો ઈ એવા ગુરુ આપને પ્રાપ્ત થયા છે. હવે સદગુરુની વાત કરું. દુનિયાને જે કંઈ સદગુરુ પ્રાપ્ત થયા છે, પણ હું ને તમે એવા નસીબદાર છીએ કે આ યુગનો સદગુરુ આપને પ્રાપ્ત થયો છે, કે જે બ્રહ્માજીનો અવતાર છે. 3 યુગમાં એ અમર તેજ વશિષ્ઠ વેદવ્યાસ થઈને જે આવ્યો તો એ જ સદગુરુ આપણો અત્યારે જે છે હંસતેજજી મહારાજ, એ સદગુરુ આપને પ્રાપ્ત થયો છે. હવે ક્યાં આજકાલના સદગુરુ ને ક્યાં યુગનો સદગુરુ? કે જે બ્રહ્માજીનો જે અવતાર છે, વિષ્ણુ ભગવાને 10 અવતાર લીધા, બ્રહ્માજીએ યુગે યુગે એક અવતાર સદગુરુના સ્વરૂપમાં લીધો, એ સદગુરુ આપને પ્રાપ્ત થયો. તમે જોવો તો ખરા કેવા નસીબદાર છે. તમે પોતે એવો જીવાત્મા, તમારા ગુરુ એવા, તમારા સદગુરુ એવા. અને હવે જેની ઈષ્ટદેવ તરીકે જેની પૂજા કરો છો, એ પણ કેમ સર્વશ્રેષ્ઠ છે, એ પણ તમે આગળના 5 અવતાર તો એવા છે કે એનું બહુ વર્ણન ઇતિહાસમાં પણ નથી અને આપણને પણ એનું જ્ઞાન નથી, અને એ બહુ ઝડપથી પસાર થયા હશે કદાચ, કારણ કે એ વખતે હજુ આટલો વિકાસ નથી થયો. પણ રામથી આપને ખબર છે, થોડીક પરશુરામની વાતો ખબર છે, પણ મૂળ નરસિંહ ભગવાનને પરશુરામ, પણ ખરી જે કંઈ વાતો છે એ રામાયણના આધારે રામની અને મહાભારતને આધારે કૃષ્ણ ભગવાનની, અને પછી બુદ્ધની ને હવે નિષ્કલંકી નારાયણ. હવે આ નિષ્કલંકી નારાયણની વાત તો જો કે આપણા જેવા જે છે એને જ ખબર છે, બાકી જગતને હજુ પૂરી ખબર નથી. હવે આ તો બધું માહિતીનું જગત થયું ને ધીમે ધીમે બધા સંભળ ને બધી વાતો આવવા માંડી. કેટલીક મધ્યપ્રદેશથી વાતો આવી, કેટલીક રાજસ્થાનથી વાતો આવી, કેટલીક પાટણ બાજુથી વાતો આવી, અને એ યુટ્યુબમાં ફરતી થઈ એટલે ખબર પડી કે આવું કોઈ કલ્કી ભગવાન નામનો અવતાર થશે અને એ 10મો અવતાર હશે. આ જગતે હમણાં 10-20 વર્ષમાં જાણવા માંડ્યા છે. બાકી આવડા 650 વર્ષથી આવું કોઈ કલ્કી અવતાર, નિષ્કલંકી નારાયણનો અવતાર થશે ને એવું આ જગતમાં બહુ જ ઓછા લોકોને ખબર હતી, અથવા તો ખબર છે, અને એમાંના આપણે છીએ. હવે જે વખતે રામ અવતાર થયો ને એ વખતે આ જગતને ખબર નથી કે રામ ભગવાન છે. બહુ જ ઓછા લોકોને ખબર હતી. શબરી, કેવટ, પછી એમના જ ભાઈઓ લક્ષ્મણ, ભરત, હનુમાનજી, સુગ્રીવ, થી કરીને આવા વિભીષણ, થી કરીને એવા કેટલાક જીવાત્માઓને ખબર હતી કે આ પ્રભુ છે. આ કોઈ દશરથનો રાજા નથી, આ કૈકેયીનો દીકરો નથી, આ કૌશલ્યનો દીકરો જ માત્ર નથી, આ ભરતનો ભાઈ નથી, આ સીતાનો ખાલી પતિ નથી. એવું ખબર એ જીવાત્મા એ યુગમાં બહુ મર્યાદિત લોકોને ખબર હતી કે આ રામ કોઈ રાજાનો દીકરો નથી, પણ સ્વયં ભગવાન છે. અને એ જેને ખબર હતી ને જેને માની લીધું ને એની જેને પૂજા ચાલુ કરી, એના નામ સ્મરણ ચાલુ કર્યા, એના જાપ જપવાના ચાલુ કર્યા, એ જીવાત્માઓ એ વખતે બધા તરી ગયા. અને એ આપણે એનો ઉલ્લેખ પણ કરતા હોઈએ છીએ કે આટલા જીવાત્માઓ તરી ગયા. એ જ પ્રકારે જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે જગતને તો એવું જ હતું કે આ તો ગોવાળિયો, આ તો દેવકીનો દીકરો, આ નંદનો દીકરો, આ જશોદાનો દીકરો, આ ગોવાળિયાનો ભાઈબંધ, આ ગોપીના પ્રેમી, આ પ્રકારે જગત એને ઓળખી રહ્યું હતું. બહુ મર્યાદિત લોકોને ખબર હતી. એમાં એ પાંડવો પણ આવી ગયા, દ્રૌપદી, માં કુંતાથી કરીને, અને એની આજુબાજુ આ ગોપીઓ, એના મિત્રો, એવા કેટલાક મર્યાદિત લોકોને ખબર હતી કે કૃષ્ણ કોઈ ગોવાળિયો કે કોઈ રેંજી પેંજી કે કોઈ રાજાનો દીકરો નથી, એ સ્વયં નારાયણ છે. અને એ જેને ખબર પડી ને એ વખતે જેને એને પૂજા પાઠ ચાલુ કર્યા ને એના નામ સ્મરણ કર્યા, એ વખતે એ જીવાત્માઓ તરી ગયા. એમ આજે જેને ખબર છે કે આ યુગ એ નિષ્કલંકી નારાયણનો છે, હવે જે આવી રહ્યા છે નિષ્કલંકી નારાયણ ભગવાન છે, અને એના જે જાપ જપી રહ્યા છે, એની જે પૂજા પાઠ કરી રહ્યા છે, એના જે સ્મરણ કરી રહ્યા છે,
એની પાઠની જે પૂજા કરી રહ્યા છે એ જીવાત્માઓ તો તરવાના છે ને તરવાના છે, કારણ કે એનો પ્રવાહ વહી રહ્યો છે. અને જે લાઈનમાં પ્રવાહ વહેતો હોય ને એમાં લંગરિયા ભરાવીને તો અજવાળા થાય. પછી લાઈટ બંધ થઈ જાય એમાં લંગરિયા નાખો તો કોઈ અજવાળા ના થાય. તો આપણે ચાલુ લાઈનમાં લંગરિયા લગાયા છે. ચાલુ લાઈનમાં છોને કિસ્મત વાળા થાય છે ને ગૌરવ. તો એ જીવાત્માઓ આપણે છીએ. હવે તમે જો માની લો કે તમને આવું કુળ મળ્યું હોય, આવા ગુરુ મળ્યા હોય, આવા સદગુરુ મળ્યા હોય, આવા ઈષ્ટદેવ મળ્યા હોય, આવો ધર્મ મળ્યો હોય કે જેને 650 વર્ષ પહેલા એ ધર્મ અને એ સદગુરુએ શિક્ષાપત્રી આપને આપી. એના પછી કોઈના પાસે શિક્ષાપત્રી નથી. છેલ્લે પછી હમણાં કંઈક 150-200 વર્ષથી સ્વામિનારાયણ પાસે શિક્ષાપત્રી આવી. અને એના કારણે આ જગતમાં બાપા હાજી 8 વાગે ઉઠતા હતા ને દારૂ ને બીડીયું પીતા હતા ને હોકા પીતા હતા અને કાંઈ કામ નતા કરતા. તદી આપણા બાપા તંતર ને 4-4 વાગે ઉઠી અને નામ સ્મરણ કરતા હતા. ઠંડા પાણીએ નાહીને અને 4-4 વાગે મંદિરે પહોંચતા હતા. રાત્રે 12 વાગે નોબાંગ થતા હતા. પાછા એ જ સવારે ઉઠીને પાછા 4 વાગે મંદિરમાં દેખાય. તો એનું કારણ હતું કે 650 વર્ષ પહેલા શિક્ષાપત્રી હાથમાં આવી ગઈ હતી અને એ પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કર્યું હતું. એટલે આ તેજ અને આ નીતિના નિયમો હતા એના જીવનમાં. તો એ આપણને પ્રાપ્ત થયું છે. તમે માનો છો આપણે કોણ છીએ? તમે શું ગૌરવ તો નથી? અને આ વાત હવે તમારા 100 વર્ષ પૂરા થાય તો ભૂલતા નહીં. અને તો તમને હવે પછીનું જ્ઞાન બધું ઉતરશે. અને જો આ પ્રાપ્ત થયું હોય અને પાછું મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય, મનુષ્ય દેહ એટલે આ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન. એવું કહેવાય છે કે જ્યારે ત્યારે આ ભગવાને આ પૃથ્વીનો ગોળો એક વખત ઠારી અને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું તે મંત્રકોનું વર્ણન છે કે 73 યુગ વહી ગયા હતા એનું સર્જન કરવામાં અને એના નિર્ણયો લેવામાં. અને એના પછી એ જેમ 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 સમય પસાર થતો હતો એમ આ પૃથ્વીનો ગોળો ઠર્યો અને પછી રોજ વરસાદ પડે ને રોજ તડકો પડે, રોજ વરસાદ પડે ને રોજ તડકો પડે ને એ ક્રમમાંથી પસાર થતા પછી આ જમીનમાંથી કેટલાક જીવાત્માઓ, ઝીણા સૂક્ષ્મ જીવો, કેટલાક વાતાવરણમાં સૂક્ષ્મ જીવો, કેટલી વનસ્પતિઓ, આ બધાનું ધીમે ધીમે સર્જન થતા એવું કહેવાય છે. અને ઘણા બધાના મોઢે મેં સાંભળ્યું છે કે ભગવાને છેલ્લે એની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે કે મનુષ્ય બનાવ્યો. કારણ કે મનુષ્ય બનાવ્યો એના એટલો સમય એટલા માટે લીધો કે ભગવાનને 2 ખબર હતી. એક તો કે આ જ એક એવું માધ્યમ હશે કે આના થકી જીવાત્માને આ ચક્કરમાંથી બહાર નીકળવું હશે તો આ એક જ ખોડિયાથી એ શક્ય બનશે. અને બીજું કે એને એ પણ ખબર હતી કે મને પણ જો આ જગતમાં જો સાકાર સ્વરૂપે જવું હશે તો આ જ શરીર ધારણ કરવું પડશે. એટલે એમાં કોઈ ખામી ન રહી જાય. અને એ ખોડિયું એ પ્રકારે 100 વર્ષ જીવે એટલે એવું શ્રેષ્ઠ સર્જન કરવામાં એને અસંખ્ય સમય લીધો અને પછી આ ખોડિયાનું નિર્માણ કર્યું છે. અને એ મને ને તમને પ્રાપ્ત થયું છે. અને સાથે સાથે પાછું આ સુખ આપી દીધું. હવે તમને ઘણી વખત એક તો મેં એ રીતે પણ સાબિત કર્યું કે તમને આ સુખ આપણા બાપ દાદાઓએ દાનપુણ્ય કર્યું છે એટલે પ્રાપ્ત થયું છે. હજી હું એને બીજી રીતે પણ જો કહું તો તમને આ સુખ એટલે પ્રાપ્ત થયું છે કે તમે એ શ્રેષ્ઠ જીવાત્માઓ છો કે એ શ્રેષ્ઠ જીવાત્માઓ એ વખતે તમે ખૂબ સારી રીતે ભક્તિમય અને બહુ જ સાચા ટ્રેકથી જીવન તમે જીવ્યા છો. પણ હજુ તમે એ લક્ષ્ય સુધી નથી પહોંચ્યા એટલે તમને ફરી અવસર આપ્યો છે. અને એ અવસરમાં આ બધી સગવડ કરીને આપી છે કે જેથી કરીને નવેસરથી તમે 18 કલાક મજૂરી કરો, ત્યાં તમારો પેટનો ખાડો પુરાય, ત્યાં તમે કુટુંબનું ભરણ પોષણ કરી શકો. હવે જો આવું ભગવાને જીવન આપીને આપણે જગતમાં મૂક્યા હોય તો આપણા 18 કલાક જો એમાં જતા રહ્યા હોત તો ન આપણે સત્સંગ કરી શકત, ન ભક્તિ કરી શકત, ન નામસ્મરણ કરી શકત, ન આપણે ગુરુની પાસે જઈને બેસી શકત. અને આ કશું જ ના કરી શકત તો પાછું આ ભગવાને જે આપણે આપી છે, મતલબ જે તક આપી આપણે તક ચૂકી જત. એટલે ભગવાને આપણને વ્યવસ્થા કરીને મૂક્યા છે કે જા બેટા તું 6-8 કલાક મજૂરી કરીશ તો તારું ટકાટક ચાલશે, તારું સંસાર પણ ટકાટક ચાલશે, તારું પેટ પણ ભરાઈ જશે. પણ એ ના ભૂલતો કે મેં તને આ સગવડ એટલે આપી છે કે બાકીના કલાકમાં તું મને ભૂલી ના જતો. તો આ સત્સંગમાં જવાનું, આ નામ સ્મરણ કરવાનું, આ દાન, અને પાછું એટલું કરતા આપણી પાસે વધે એવું એટલા માટે કરી આપ્યું કે આપણો હાથ ઉપર રહે, આપણે દાન ગુણ કરી શકીએ, સમયથી આપણે ભક્તિ કરી શકીએ, સમયથી આપણે નામ સ્મરણ કરી શકીએ અને સાથે સાથે આપણે દાન પણ કરી શકીએ. એની પણ વ્યવસ્થા કરીને જગતમાં આપણે મૂક્યા છે. સાથે સાથે કદાચ કોઈક આપણું નુકસાન કરી જાય
તો એને ક્ષમા કરી શકીએ એટલું પણ આપણે આપ્યું છે. કદાચ એ આપણા કોઈના હાથે આપણને 5-25 હજારનું નુકસાન થઈ જાય તો પણ આપણે એને ક્ષમા કરી શકીએ. એટલે એ ગુણ પણ આપણામાં ટકી રહે એટલે આપણને આ બધી વ્યવસ્થાઓ કરીને મૂક્યા છે. જેણા પણ ચાલી શકીએ એ પ્રકારની પણ વ્યવસ્થા કરીને મૂક્યા છે. પણ ક્યાંક આ જગતમાં આવીને આપણે માની બેઠા છીએ કે આ ઈશ્વરે તો આપણને બધું ભોગવવા આપ્યું છે, મોજ મજા કરવા આપ્યું છે, વારંવાર ઘર બદલવા આપ્યું છે, વારંવાર ગાડી બદલવા આપ્યું છે, જેમ ફાવે એમ ખાવા પીવા આપ્યું છે, જેમ ફાવે એમ હરવા ફરવા આપ્યું છે. તો આપણા જેવા ભાગ્યા કોઈ નહીં. જો આ ટ્રેકમાં જો ચડી ગયા તો મેં કીધું એ આ સામાન્ય માનવીમાં આપણે પ્રવેશ કરી લીધો અને પછી માની લેજો કે તો પછી તમે રસ્તો ને ટ્રેક ચૂકી ગયા. આ વ્યવસ્થા ઈશ્વરે કરીને આપી છે. એટલે હું તો કહીશ કે મારા દીકરાને, મારા સમાજના દીકરાને, જે આખું આ જગતમાં એવો કોઈ સમાજ નહીં હોય કે જે 99% સુખી હોય. તમે ગોતો તો ખરા કે જેનો 99% 1% ક્યાંક કદાચ ખૂણે ખાંચે આપણો ભાઈ તકલીફમાં હશે. બાકી 99% સુખી હોય એવો સમાજ તમે જગતમાં ગોતવા નીકળો એ આપણો સમાજ હશે. કારણ કે આપણે 1% આવીએ છીએ ને ઈશ્વરના કૃપા પાત્ર છીએ. એવું આપણને પ્રાપ્ત થયું. તો એવું આ ખોડિયું આપ્યું, એવું આ સગવડ કરી આપ્યો. એ ઈશ્વરે અમસ્તુ નથી કરી આપ્યો. તો પછી હવે આપણે ઈશ્વર પાસે કાંઈ માગવાનું રહેતું નથી. એટલે હવે હું ભીખના વાડકા લઈને આપણે ફરવાનું રહેતું નથી, મંદિરમાં જઈને હાથ જોડી કરવાનું રહેતું નથી. માત્ર તમે ભગવાનને થેન્ક યુ કહેવાનું બાકી રહે છે. રોજ સવાર સાંજ ભગવાનને થેન્ક યુ કહેજો કે હે ઈશ્વર, તો આવડી કૃપા, આવું ઘર, આવો બંગલો, આવા ધંધા, આટલો પૈસો, આવા મા બાપ, આવા પત્ની, આવા બાળકો. એ તો કેવા બાળકો હોય, કેવી પત્ની હોય, કેવા પતિ હોય. તમે કલ્પના તો કરો, જગતમાં પૂછો તો ખરો. લથડિયા ખાતા ખાતા ઘરે આવે એવા પતિ રાખી 100 વર્ષ કાઢવા પડે. રોજ કંકાસ કરે એવી પત્નીઓ ભાગમાં આવે. ન કયું કરે એવા બાળકો તમારી પાસે આવે. બાપના ઠેકાણા હોય, બાપ કેવા પડે. બાકી એમાં એકેય લક્ષણ એવું ના હોય કે આપણને એમ થાય કે આને બાપ કહી. એવા માવતર થાય, એવા પ્રાપ્ત થાય. જગતને એવું બધું પ્રાપ્ત થયું અને આપને કેવું પ્રાપ્ત થયું. તો આપણે ભગવાનને રોજ થેન્ક યુ ના કહી શકીએ? એટલે ભગવાનને હંમેશા 2 ટાઈમ થેન્ક યુ કહેજો. અને ઈશ્વર કને કાંઈ માગતા નહીં, કારણ કે આપણને માગવાની જરૂર પણ નથી. એવી વ્યવસ્થા કરીને આ જગતમાં મૂક્યા છે. અને છતાંય જો કદાચ માગવું પડે તો પાછું એ કહેતો રહું છું કે જગતમાં કિના કરી ના માગતા તો પાછું એના કરીને માગવું. કારણ કે એ આપશે ને એવું જગતમાં કોઈ નહીં આપી શકે. તો જો માગવાનો પ્રસંગ ઉભો થાય તો પાછા એના કરીને માગવું. ઉદાહરણ આપું. એક માં એક દીકરો કરિયાણાની દુકાને ગયા. કાયમ કરિયાણું એ દુકાનથી જ લે એટલે શેઠ પણ બરાબર ઓળખે. માં ચિઠ્ઠી બનાવીને ઘરેથી આવ્યા હશે, જઈને અંદર નોકરને આપી અને માં ત્યાં ઊભા હતા ને પેલો નોકર બધું તોલતો હતો. અને તમે જોજો કરિયાણાની દુકાન હોય ને એટલે પેલું જે કાઉન્ટર હોય ને જ્યાં શેઠ બેસતા હોય એની ઉપર પેલી ચોકલેટોની બધી બેણીઓ ડબ્બા ગોઠવેલા હોય અને છોકરાઓને ચોકલેટ વાગી એટલે છોકરો અંદર ના ગયો ત્યાં જ ઊભો રહી ગયો. આમ જોયા જ કરે બેરણી સામે. એટલે શેઠ સમજી ગયા કે આને ચોકલેટ ખાવાનું બંધ થયું છે. માની કુદરતી નજર પડી ગઈ, મારો બેટો ત્યાં જઈને અટક્યો છે તેને ખાવાની ઈચ્છાથી લાગી ચોકલેટ. અને શેઠને પણ એવું થયું કે હવે મારા કાયમી ગ્રાહક છે, વર્ષોથી મારી જોડે માલ લે છે, તો લાવને આપું. એને એકાદ ચોકલેટ કીધું લે બેટા લઈ લે, તને જે પસંદ હોય તે. છોકરાએ દીધી નહીં, પણ જે પેલા દુકાનવાળાએ કીધું ને એ માં સાંભળી ગઈ કે લે બેટા એકાદ 2 ચોકલેટ લઈ લે. એટલે માને એમ થયું કે સાલું શેઠ કહે છે મારો દીકરો ત્યાં ટગર ટગર જોયા રાખે છે, શેઠ કહે છે તો લેતો નથી. કેવો ડાયો છે મારો દીકરો, કેવો સંસ્કારી છે. એને ગૌરવ થયો. પણ પેલા લીધી ને એટલે શેઠને એમ થયું કે સાલું કદાચ એકાદનું મન નહીં માનતું હોય. એટલે એને બેણી ખોલી અને કીધું લે બેટા જેટલી જોઈએ એટલી લઈ લે. હવે મારો બેટો હાથ ઊંચો ના કરે. એટલે સારું ઓલી પાછી માં જોઈ ગઈ. એની પછી નજર તો ક્યાં જતી કે હવે કરે છે શું જોવું. તો પેલા બેણી ખોલીને હામી ધરી તો એના દીધી. એટલે માને પાછું ગૌરવ થયું, જો મારો દીકરો છે ને ખરેખર સંસ્કારી છે. પછી શેઠને એમ થયું કે કદાચ હજી એને વધારે જોઈતી હશે. એટલે પછી શેઠે બેણીમાં હાથ નાખ્યો અને મૂઠો ભર્યો તે 2 હાથ લાંબા કર્યા. તઈ માં જોઈ ગઈ
પછી માએ ખરીદી કરી દીધી, પેલા 2 મુઠ્ઠા ભર્યા, ખિસ્સામાં ભરી દીધા. મા દીકરો જેવા દુકાનથી બહાર નીકળ્યા એટલે માએ પહેલું પૂછ્યું કે બેટા તને ચોકલેટ સામેથી આપતા હતા, તને કીધું લઈ લે તો ના લીધી, તને બેણી ખોલીને મોઢું તારી સામે ખુલ્લું કર્યું, છૂટ આપી તો ના લીધી, ને એને મુઠ્ઠો ભર્યો તે લઈ લીધી. તો એનો દીકરો શું કે ખબર હે માં, મારા આવડા આવડા હાથથી તો કેટલી આવે, એ મુઠ્ઠો ભરીને દે તો મારા ખોબો ભરાઈ ગયો. એટલે હું એની વાર જોતો હતો કે ઈ ખોબો ભરી દે તો પછી લઉં, ત્યાં સુધી લઈને શું કરું. તેમ તમે તમારા હાથથી કે તમારા મગજથી જો લેવા ગયા ને તો એ તમારી મુઠ્ઠી જેટલું જ હાથમાં આવશે. એના પર છોડજો, ખોબો ભરીને દેશે તો માગવું હોય ને તો એના કને માગજો. બાકી તો તમને એવું કરીને દીધું છે કે તમારે માગવાનું પણ રહેતું નથી. 9:45 થાય છે, 15-20 મિનિટ રહી છે. હજી એક મને એમ થાય છે કે ગુરુની એક વાત કરું, કારણ કે ગુરુનો મહિમા જગતમાં એટલો છે ને એટલે મારે બરાબર મગજમાં ઠસાવવું છે. ને આ વાત કદાચ થઈ ગયા પછી 10 વાગે આપણે પ્લાનિંગ કરશું કે હવે આગળ શું કરવું. હાલ છે તમારું, તમે ક્વેશ્ચન થશે, બરાબર છે. તમને હું બરાબર પૂછીશ અને પછી જે આગળ આપણે નિર્ણય લઈશું. પણ ગુરુનો હજી એક મહિમા મને કેવો છે, આનાથી 1 મિનિટ 5-2 મિનિટ પહેલા કીધો હતો ચાલત, પણ હવે મને યાદ આવ્યું છે તો કારણ કે હું વારંવાર હવે આવીશ નહીં. તમને એમ થાય કે સાહેબ મજા પડી ગઈ ને હવે સાહેબનો 6-6 મહિને 12 મહિને ગોઠવો તો તમે અહીંયા બેસવાળો બીજું ગૂંથી લીધો, પણ તમે તો એ જ હો. હું વારંવાર તમારી સમક્ષ નહીં. આજે જેટલું તમારે જાણવું હોય, યાદ રાખવું હોય, સ્મરણ કરી લેવું હોય, મન પાકું કરી લેવું હોય, મગજમાં ઠસાવી લેવું હોય, આજ કરી લેજો. આજે હું પૂરા મૂડમાં છું. શેની વાત કરતો તો ગુરુની. હા, ગુરુનો મહિમા કેટલો છે ને ગુરુ હોય તો અથવા તો ઈશ્વર ઈષ્ટદેવો હોય તો કેટલો ફરક પડે ને ના હોય તો શું પરિસ્થિતિ થાય એની વાત કરું. એક વખત એક શેઠ, એમને કૂતરો પાડેલો. એ શેઠ જ્યાં પણ જાય ત્યાં એની ગાડીમાં, મોંઘી ગાડી 40-50 લાખની, એ ગાડીમાં એ કૂતરાને બેસાડીને ભેગો લઈને જાય. હંમેશા એ ગાડીમાં જ કૂતરો હોય. એક વખત બન્યું કે શેઠને શહેરમાં કંઈ કામ હતું, એ કામ અર્થે નીકળ્યા એટલે એ કૂતરો ગાડીમાં બેસી ગયો. શેઠ એને ભેગા લઈને ગયા. એક જગ્યાએ ગાડી પાર્કિંગ કરી, શેઠને કામ હતું પતાવા ગયા. પણ હવે શું, ગાડીમાં એ બધા દરવાજા બંધ કરો તો ત્યાં જો ટાઈમ લાગે તો બિચારું કૂતરું ભૂંગળીને મરી રહે. એટલે એને કાચ થોડોક ખુલ્લો રાખ્યો, અને એ એટલો ખુલ્લો રાખ્યો કે મોઢું બહાર કાઢી શકે પણ આખું શરીર બહાર નીકળી કૂદીને ક્યાંય જતો ના રહે. એટલો કાચ ખુલ્લો રાખી અને શેઠ એનું કામ પતાવા ગયા. થોડોક સમય થયો, ગામના 4-5-6 કૂતરા આવ્યા અને ગાડી જોવે ને અને થાંભલો જોવે એટલે કૂતરા આવે છે. પગ ઊંચો કરવો પડે ને, થાંભલો જોયો નથી, પગ ઊંચો કર્યો નથી, ગાડીનું ટાયર જોયું નથી કે ટાયર સિંચ્યું નથી. એટલે આયા તો એવા ઈરાદા નથી કે ભાઈ ગાડી ઊભી છે તો પગ ઊંચો કરી આવી, પણ જોઈ ગયા માં કૂતરો અને એનું મોઢું લે બહાર કાઢેલું એટલે જોઈ કે સાનો છે તો આપણી નાતનો હો, છે તો આપણી નાતનો. એટલે પણ તોય પૂછ્યું ભાઈ તમે અમારી નાતના? એટલે ઉલ્લો પાછો ટગર જોવા માંડ્યો. એટલે એને જોઈને એને કીધું હા સારું, તમને જોઈને તો એમ જ લાગે છે કે આપણે સહી તો બધા એક જ નાતના. તો કે મારું બેટું તું મારી નાતનો, અમે તારી નાતના, અમે આ નીચે રખડી પડ્યા, થાંભલો ટાયર જોઈને ટાંટિયા ઊંચા કરી, તું મારો બેટો ગાડીમાં? તું ગાડીમાં? તો કે હા. તો કે કેની ગાડી છે? કે મારા માલિકની ગાડી છે. તું તારો માલિક? હા. તો પછી તને માલિક શું શું કરાવે? મારો માલિક તો મને ઘરે રાખે, ઘરમાં. તને ઘરમાં રાખે તો તમને ઓલો પ્રશ્ન કરે, જે આ પ્રશ્ન કરે ને સામે પાછો પેલો ઉપર ગાડી બેઠો આને પ્રશ્ન કરે. તો કે તને? તો કે અમને તો કોઈ હારું ઘરમાં તો બાજુ ગયું, આંગણામાં એક વખત ઘૂસવા નથી દીધું, આંગણામાં ગયા નથી કે વાંઠો આવ્યો નથી, ને હવે તો ઝાપા નાખી દીધા કે અમે આંગણામાં ના જતા રહી એટલે ઘરે ઘરે ઝાપા નાખાઈ ગયા કે તું તો ઘરની વાત કરો, ઘરમાં કે તું ઘરની શું વાત કરકે?
અમે તેના ભેગા સોફામાં બેસવાનું, એના ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને બેસી જઈએ, એના બેડ ઉપર ચડીને બેસી જઈએ, તો અમારો માલિક કાંઈ ના કહે. સારું સારું કહેવાય. તો પછી કે તમે ખાવ છો? તો કે ખાવામાં તમારો શેઠ બિસ્કિટ ખવડાવે, બ્રેડ ખવડાવે, આવું બધું જુદું 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 ખવડાવે. તો બોલા કે એવું? થોડી પાછો ઓલો પ્રશ્ન કે તમારે? તો અમારે કે કોક જો ક્યાંક ખાતે ખાતે રોટલો વધ્યો હોય એટલે જો આવ્યો તો આવ્યો ભાગમાં, ને તો ગામની ચાડીઓ ખંભાળવાની, એમાં કંઈક ખીચડીમાં છા હોય, કંઈક છામાં ખીચડી હોય, જે આવ્યું તે અમારે એનાથી પતાવવાનું, નહીં તો પછી અમારો ઉપવાસ તો ઊભો જ હોય. કે સાલો સાલો કહેવું પડે, તમને તો આવો ખાવા મળે. પછી તો ઓલો કહેતો જાય, એટલું જ નહીં, અમારે તો શેઠ મને રોજ નવડાવે, પાછા શેમ્પૂથી નવડાવે. બોલો કે એવું? તો કે ભાઈ તમારે કેવું? તો અમારે તો કેવું કે ભાઈ આ રમત કરતા કરતા દોડતા ઝઘડતા ઝઘડતા જો કે અવાડા પડી ગયા, નાઈ લીધું તો નાઈ લીધું, ને બધું રામ રામ. અમારે રોજ નાવાનું શું લાગે વળગે? અને કાં તો કે તળાવમાં પડ્યા તો નાયા. તો કે ના, તમારે તો રોજ નાવાનું, શેમ્પૂથી નાવાનું. પછી કે તમારે પછી ખાઈને પછી સંડાસ પાણીનું, તમારું સંડાસ પાણી તો શેઠના સંડાસમાં અમને સંડાસ કરાવે. અને કાં તો પછી બારે લઈ જાય સ્પેશિયલ ફરવા, કે આટો મારી આવવાનું, બારે સંડાસ કરી આવવાનું. એટલે વળી ઓલો પૂછે તમારે? તો અમારે તો કે જો કે એનો જાપો ખુલ્લો રહી ગયો હતો આંગણામાં, ને તો ઉકેલા તો થયા છે. જેવો કોઈનો જાપો ભૂલથી ખુલ્લો રહી ગયો તો ઠીક ચાલી ઉદીએ પહોંચી જઈ, અને કહો આંગળું તો પાકું. આમ કરતા કરતા ઓલા પૂછતા જાય ને સારો આનો નાનો કોઈ મેળ ના આવે. હું બધી સારી જાઓ જલાલી વાત કરે ને આનું બધું આવું, એટલે પછી ઉલ્યાને થોડો અણસાર આવ્યો કે સાલો આવડો કેમ ફરક છે તો અમારી જ નાતના, તો આવડો ફરક. પછી એને પૂછ્યું કે આમ પછી તમારા કોઈ માલિક ખરા? કારણ કે એને તો પેલું જ કહી દીધું કે આ મારો માલિક છે, એ જ મને ગાડીમાં બેસાડે, એ જ મને ખવડાવે, એ જ મને નવડાવે, એ જ સંડાસ કરાવે. આ બધું તો એને દરેક વખત માલિકને કીધું. કે તમારા કોઈ માલિક ખરા? તો કે અમારું તો આખું ગામ માલિક. અમારું આખું ગામ માલિક, અમારો કોઈ પ્રાઇવેટ માલિક નહીં. અહીં એક કૂતરો સમજી ગયો કે આ સાલા માલિક વગરના, એના કોઈ માલિક જ નથી, કોઈ ધણી જ નથી, આખું ગામ એનો માલિક હોય, પછી આ જ હાલત થાય ને. તો આ જગત આમ જ માને. હવે આ ગુરુ ને સદગુરુ ને આ બધું શું હોય? બધું એ બધા માલિક વગરના. તો કે સુગરા હોય તે બરબર પીએ ને નુગરા જાય પ્યાસા. આવી હાલત થાય. આ તો મને એક પોઈન્ટ યાદ આવી ગયો એટલે તમને વચ્ચે કીધો, બરાબર છે. હવે જો કોઈ વાત ના રીતી હોય એવું મને તો લગભગ લાગે છે કે મારે તમને જે કંઈ શ્રેષ્ઠ વ્યક્તિની જે વાતો કહેવી હતી, સામાન્ય વ્યક્તિની જે વાતો કહેવી હતી, એ કહીને દીપકભાઈ લગભગ આમ તો રાઈટ ટ્રેક ઉપર ચાલી રહ્યા છીએ. 9:50 થઈ રહી છે. હું શરૂઆત કરું છું, જ્યાં પહોંચ્યા ત્યાં 10 મિનિટ પછી એક વાર તમારી રજા લઈશ ને તમે એમ કહેશો કે હવે આટલું ઘણું થયું, સમોસા યાદ આવે છે, ઘરે છોકરા મૂકી આવ્યા છીએ એ યાદ આવે છે, ઘરવાળાને મૂકીને આવ્યા છીએ એ યાદ આવે છે. તો આપણે બધા સાથે મળીને સદગુરુની જય બોલાવીશું, ને નહીં તો તમે કહેશો એમ કરીશું. હું હવે ધીમે રહીને જે છેલ્લી વાત છે એના તરફ તમને લઈ જાઉં. આપણે વચ્ચે બિલકુલ સમય નથી બગાડતા ને, એટલે આ ટ્રેક ઉપર આપણે ચાલી રહ્યા છીએ. જીવનમાં જો આટલું બધી સમજ કેળવાયા પછી, મેં જે કંઈ પ્રકારની તમને હમણાં સમજ આપી છે, સમજ કેળવાયા પછી પણ જો દુનિયાની વાતોમાં આવીને જો ખોટી વસ્તુ જો આપણે પકડી લઈએ તો કેવી હાલત થાય એનું એક ઉદાહરણ આપું. એક વખત એક શેઠ, એના દીકરાને મોઢું આવેલું. અને જૂના માણસો છે ને એને ખબર હશે કે જો મોઢું આવે ને તો અત્યારે તો બધી દવાઓ થઈ ગઈ કે તમારે મોઢામાં ચોપડો કે આ તે કરો તો એ મટી જાય, કારણ કે એ શું શરીરની ગરમી હોય, એટલે એ ગરમીના હિસાબે ચાંદા કે જે પડે એ મટી જાય. પણ એ વખતે જ્યારે આ બધી વ્યવસ્થાઓ આ બધી દવાઓ નથી ત્યારે બાપાઓને ખબર હશે કે જો કંઈક આવું મોઢું પાકે કે મોઢું આવે તો બકરીના દૂધનો ડાયરેક્ટ શેડ પડાવો ને તો મોઢું મટે. બરાબર ને બાબા કરશન બાબા? હા. તો આ શેઠના છોકરાને મોઢું આવેલું એટલે હવે ગામે ગામ ગોવાળિયા તો હોય જ. આપણે જે વખતે ઢોરાનો વ્યવસાય એટલે ગામમાં બકરાએ હોય ને ભેંસોય હોય ને એના ચરાવવા માટે આપણે રાખતા ને આપણી જમીનો પણ અલગ હતી. એટલે આ શેઠ સીધા એના ગામના બારે ગોદરમાં જે ગોવાળીઓ રહેતો હતો ત્યાં જઈને એને કીધું ને એને ખબર કે ભાઈ આવું થાય તો શેડ પડાવાય. એટલે જઈને હું મગન ઉભો રહ્યો કે ભાઈ મારા છોકરાને છે મોઢું આવી છે ને શેડ પડાવી છે.
અને પાછા શેઠ ગાડી લઈને નીકળેલા એટલે એને એટલી ઉતાવળ કે ત્યાંથી પછી સીધું જ નીકળવાનું હતું. અને બનવું એવું કે એ જ વખતે પેલો ગોવાળ એક જમવાનું હજી શરૂઆત કરતો હતો, હજી બેઠો હતો ને ભોજન પીરસાઈ ગયું હતું, મતલબ લઈ લીધું હતું થાળીમાં. એટલે એને કીધું કે શેઠ હવે જમવા બેઠો છું, જમતે જમતે ઊભો તો ના થવું, સારું ના કહેવાય, અને બધા ના એ કહે છે ખાતે ખાતે ઊભું ના થવાય, તો થોડીક વાર બેસો, હું તમને શેડ પાડી દઉં. તો પેલાને હવે ખબર નહીં કેટલી ઉતાવળ હશે, એટલે એ કહે કે ના 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 તું કામ કરીને આવી જા, ને મને મોડું થાય છે, મારે અહીંયા પહોંચવું છે ને અહીંયા પહોંચવું છે. તો પેલો કહે કે શેઠ ખાતે ખાતે તો નહીં ઊભો થતો. પછી થોડીક વાર રકઝક ચાલી એટલે પછી ધીમે રહીને પેલા કીધું કામ કરો શેઠ, હું જે બકરીની તમને શેડ પાડી આપી છે ને, બકરી એટલી ડાઈ છે કે બિલકુલ હલશે નહીં જગ્યા ઉપરથી. તમે ગમે એમ એનું આંચળ ખેંચશો ને ગમે એમ કરશો તો બિલકુલ હલશે નહીં. તો તમને જો બહુ જ ઉતાળો તો જાતે શેડ પાડી દો. એટલે શેઠને એમ થયું કે હવે આવડી ખાતરી આપે છે તો લાવ ને ખરી અખતરો. એટલે શેઠે તો પછી જઈને ઓલા છોરાને લઈ ગયા કે ખોલ મોટું, અને પકડ્યું આંચળ ને પાડવા માટે આ શેડ. પણ સારું દૂધ જ ના આવે, શેડ જ ના પડે. ખાસી વારમાં થયા હાડા બગડ્યા ઉપરથી. ઓલા ગોળે એમ કહેતા કેવું બકરું દીધું હોય, મતલબ કેવું બકરું ને ભળાયું કે શેડ આવું ડાયું છે ને આમ છે ને તેમ છે ને, તમે શેડ પાડો ને ડગશે નહીં ને તરત શેડ આવશે ને, આમાં તો કાંઈ આવતું નથી. એટલે ઓલિયાને એમ થયું કે નક્કી શેઠ ક્યાંક અવડે ચોટે આવે, બાકી બને નહીં. આંચળ ખેંચે દૂધ ના આવે એવું તો બને નહીં. એટલે બહારે પછી જમીન ઉભો થઈને જોવા ગયો ને, તો જેને બકરા જોયા છે, આ હમણાં નવી પેઢી જે પાછળ પેઢી એને ખબર નહીં હોય, પણ અહીંયા બે હોય આંચળ જેવા. શેઠ એના પર નજર પડી, મડ્યા ને પકડી ખેંચવા. ખેંચ્યા જાય, બકરું ડાયું બિચારું બોલે કાંઈ નહીં, પણ આવે છે નું. એમ જો ખોટા લઠા પકડાઈ જાય ને જીવનમાં, તો આખી જિંદગી ખેંચ ખેંચ કરશો તો કાંઈ હાથમાં નહીં આવે. અને એટલે તુલસી બાપુ કહેતા કે જે કૂવો ઊંડો કરો ને પૂરો ઊંડો કરજો, તો પાણીએ દેખશો બધું દેખશો. પણ ઈ સત્સંગ આપણને ફરી પાછો પૂછવો પડતો હતો કે ઈ તો બાપુ ઈ જ વાત કરેલા, હવે આનાથી માથે શું વાત કરી બાપુ બિચારા. પણ એ એવો જીવાત્મા હતો. તમે પૂછો તો ખરા, હમણાં મારી સાંજે જ વાત થઈ, દિલીપભાઈને ત્યાં જઈને આવ્યા. રામદેવ બાબા જે યોગ ગુરુ, એને એટલી ખબર પડી ને કે આ તુલસી બાપાના આશ્રમથી આવ્યા છે ને તુલસી બાપાના અનુયાયી આવ્યા છે. પછી પૂછો કેવી રીતે મળ્યા છે ને કેવી પૂછાતી છે, કેવી ટ્રીટમેન્ટ કરી છે, કે જેને આપણે રામ રોટલાની જગ્યાએ આપણે એને ખપાવીએ છીએ કે આપણા ગુરુ એટલે આવા, આપણા બાપા એટલે આવા, એને કાંઈ જ્ઞાન નહીં, એને બોલતે ના આવડે, એને સત્સંગ કરતા ના આવડે, એમ કરીને આપણે રામ રોટલા જગ્યાએ ખપાવીએ છીએ. એની ને તો ક્યાં એ બાબો કે જેનું દુનિયામાં નામ થયું છે ને કેટલું મોટું સામ્રાજ્ય થયું છે, એ ક્યાં આપણા ખાક ગુણી તુલસી બાપાના નામથી જો એટલી પૂછા થતી હોય તો સમજો તો ખરા કે એને કદર છે પણ આપને કદર નથી. એવા ગુરુ આપણે પ્રાપ્ત થયા છે ને આપણે ક્યાંક સારું દોડાદોડી કરીએ ને તો પછી પેલું આંચળ જેવું થશે. આ ઉદાહરણ હું આપું છું. હવે છેલ્લી વાત કરું, અને 10 વાગી ચૂક્યા છે એટલે તમારી રજા લો. બોલો, હવે લગભગ બહુ લાંબી વાત નથી, હવે ખાલી ઈશ્વરને સમજવું છે. હે હા, તો હવે તમને અહીંયા 10 વાગ્યાનું કહીને બોલાવ્યા છે. હું એક વાત અધૂરી રહે છે ને એ બહુ સમજવા જેવી છે, એટલે તમારી પાસે તમે જો બધા જ રજામંદી દેતા હો તો આપણે આમાં લગભગ હવે છે ને 15-20 મિનિટ જેટલું થશે. અને પ્રકાશભાઈ મને કાન ફૂકી ગયા છે ને એ પ્રમાણે એટલા વગાડવા પડે એમ જ છે. કારણ પછી કહેશો કે શું કરવા વગાડવા પડે એમ છે. આમ તો તમારું નાકે કહેતું હશે, ત્યાં ખૂણે ગાંચેથી હજી સુગંધ નથી આવતી, એટલે હાંકવું પડે એમ તો છે. અને મારું પૂરું થઈ જાય તો પછી હું એ છૂટું, કારણ કે આ 2 વર્ષથી હાલતું હતું. તો સાહેબ એક દિવસ સમય કાઢો. પણ સારું કેવું મુહૂર્ત નીકળ્યું, વિશ્વકર્માનો દિવસ ને નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ને આપણું આ કોઈક વસ્તુ છે ને સંજોગોથી ગોઠવાય ને તો સમજવાનું કે એની મરજી છે.
અને ઈશ્વરની મરજીના કેવા પરિણામ મળે ને એ પણ તમને કહું. એક વખત અમેરિકાની અંદર એક પરિવાર, એ અમેરિકામાં એક પરિવાર, એનો એક દીકરો લગભગ 18-20 વર્ષનો હશે, એને બિચારાને કેન્સર થયું. અને કેન્સર એવું થયું કે ના ઈલાજ કેન્સર જેને કહેવાય, એ ડોક્ટરો તપાસ કરીને રિપોર્ટ કાઢીને છેલ્લે છૂટી પડે એ પ્રકારનું કેન્સર એ બિચારાને થયું. ઘણા બધા ડોક્ટરને બતાવ્યું અમેરિકામાં એને, તો બધાનો લગભગ ઓપિનિયન એક જ આવે કે ભાઈ આનો કોઈ ઈલાજ નથી, તમે સેવા કરો, તમારા નસીબમાં હશે ત્યાં સુધી બિચારો તમે જીવશે ને પછી એના 100 વર્ષ પૂરા થઈ જશે, આનો કોઈ ઈલાજ નથી. પણ બન્યું એવું કે એક ડોક્ટર એવો મળ્યો કે એને કીધું કે ન્યુયોર્કમાં એક ડોક્ટર છે ને એનું નામ છે ડોક્ટર માર્ક, અને આ માર્ક ડોક્ટર જો કદાચ તમારા દીકરાનો ઈલાજ કરે ને તો એનું નોલેજ એટલું છે કેન્સર બાબતમાં ને એ એટલો નિષ્ણાંત છે કે કદાચ શબ્દ વાપર્યો કે એ જો દવા કરે તો તમારો દીકરો કદાચ બેઠો થાય. પણ સાથે સાથે એ પણ કીધું કે ડોક્ટર બહુ નામાંકિત છે, વર્ષોથી છે, અને એની ફી અને એનો જે ઓપરેશનનો ચાર્જ છે એટલો ઊંચો છે કે એ કદાચ તમને પરવડે કે ના પરવડે એ તમે વિચારી લો, અને એપોઇન્ટમેન્ટ પણ એટલી સરળતાથી નહીં મળે. આ બીજી બે વાત એને ડોક્ટરે જોડી દીધી. એટલે બન્યું એવું કે હવે ઓલાએ વિચારી લીધું કે સારું હવે આ કે છે એ પ્રમાણે એક તો ન્યુયોર્ક આપણા ઘરથી ખાસું દૂર, બીજા નંબરમાં એ જે કહે છે એ ફી અને ઓપરેશનના પૈસા આપણી જોડે છે નહીં, એટલે હવે એ વિચાર કરીને કઈ ફાયદો નથી. એમ કરીને પછી એ પતિ પત્નીએ નક્કી કર્યું કે હવે આપણી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી ભગવાનને હાથ જોડવા સિવાય ને પ્રાર્થના કરવા સિવાય. અને ત્યારથી નક્કી કર્યું કે રોજ 2 ટાઈમ પ્રાર્થના આપણે ભગવાનને કરવાની ચાલુ કરો કે હે પ્રભુ આ દીકરો તને સોંપ્યો, હવે તને જેમ ઠીક લાગે એમ કરજે, તારો છે, તને એને સાચવવાનો છે, તું ઈચ્છતો એને તારજે, તું ઈચ્છતો એને મારજે. એમ કરીને રોજ 2 આંગળા પગાવી 2 જણા બિચારા કાલાવાલા કરે કે હવે અમારી પાસે આનો કોઈ જ ઉપાય નથી, અમારી પાસે પૈસા નથી, કોઈ ડોક્ટર એ રીતે ખાતરીબંધ કહેતા. હવે પાછું બન્યું એવું કે એ જે વિસ્તારમાં રહેતા હતા એનાથી થોડેક દૂર જે શહેર હતું, એ શહેરમાં મોટું શહેર હતું, અને એમાં ઘણા બધા કેન્સરના બધા ડોક્ટરો, એ લોકોને મનોમન એમ થયું કે ભાઈ આપણે જો આપણું કેન્સરના નોલેજને જો અપડેટ કરવું હશે, વધારવું હશે, તો આપણે કોન્ફરન્સ કરીએ, અને કોન્ફરન્સમાં આપણે ડોક્ટર માર્કને બોલાવીએ અને એમનું પ્રવચન અને એમનું જ્ઞાન આપણે લઈએ, તો આપણું થોડુંક નોલેજ અપડેટ થાય અને આપણે હજુ આમાં થોડુંક સારું રિઝલ્ટ મેળવી શકીએ. એમ કરીને એ શહેરમાં આ લોકોએ ડોક્ટર માર્ક નક્કી કર્યું કે આપણે આ હોટલમાં આ પ્રકારે કોન્ફરન્સ રાખી અને ડોક્ટર માર્કનો કોન્ટેક્ટ કરીને એ જે તારીખ આપે એ તારીખે આપણે કોન્ફરન્સ કરીને એનું જ્ઞાન અને નોલેજ લેવું. એ લોકોએ કોન્ટેક્ટ કર્યો ડોક્ટર માર્કનો અને આ રીતે વાત કરી કે ભાઈ અમે આવું ઈચ્છીએ છીએ ને આટલા ડોક્ટરો છે ને આ રીતે કોન્ફરન્સ રાખી છે ને તમે આવો અમને લેક્ચર અને નોલેજ આપો. શરૂઆતમાં તો ડોક્ટર માર્કનો જે કઈ પ્રકારે એનું નામ અને એના પાસે કેસ હતા એ પ્રમાણે હા ના વાળી, પણ પછી આ લોકો બહુ જ કર્યા એટલે કે વાંધો નહીં, તો પછી કામ કરજો, રવિવારે રાખજો અને હું રવિવારે આવીશ. પેલા કે કાંઈ વાંધો નહીં. પછી તારીખ પડી, રવિવારે તારીખ આપી, ડોક્ટર માર્ક એમાં જવા માટે નીકળ્યા. મોટો માણસ હતો એટલે પ્લેનથી એ જવાનો હતો એ શહેરમાં. બન્યું એવું કે એ દિવસે વાતાવરણ એટલું ખરાબ થયું, વરસાદ, વીજળી અને એટલો બધો પવન કે પ્લેનવાળાએ એ કેન્સલ કરી નાખ્યું કે ભાઈ આ ફ્લાઇટ ઉડે એમ નથી, બરાબર છે. એટલે હવે શું કરવું? એટલે એને નક્કી કર્યું કે ભાઈ મારી પોતાની જે પ્રાઇવેટ ગાડી છે એ લઈને મારે જવું પડશે. હવે બિચારા આટલું બધું આયોજન કર્યું છે, બધા ભેગા થવાના છે, તો હું નહીં પહોંચું તો એનો આખો કાર્યક્રમ ખરાબ થશે. એટલે એને ડ્રાઈવરને કીધું ગાડી તૈયાર કરો, આપણે ગાડી સાથે પહોંચવાનું છે. અને ઘડિયાળમાં જોયું ને બધું મેપમાં જોયું કે આટલા કિલોમીટર છે, આટલા કલાક લાગશે, તો હું સમયસર પહોંચી જઈશ. ગાડી ઉપાડી, ડ્રાઈવરે ગાડી જવા દીધી. અડધો પંથ કાપ્યો હશે અને વાવાઝોડું વધતું ગયું ને કરતાં કરતાં નેટ કામ કરતું બંધ થઈ ગયું, જીપીએસ બંધ. એટલે હવે એ વિસ્તારમાં જતા પહેલી વખત હતા ને અડધે પહોંચ્યા ને પાછી રાત્રિ હતી, અજવાળું નહીં, અંધારું, જીપીએસ કામ ના કરે. પછી થોડીક વાર તો ગાડી હાકી પડ્યા ભૂલા. પછી જેમ જેમ હાંકતા જાય એમ રોડ ઉપરથી મોટો થવાને બદલે નાનો થતો જાય એટલે મગજમાં ક્લિક તો થયું કે ભાઈ આપણે અવડે પાટે ચડી ગયા. પછી કરવું શું હતું? કલાક 2 કલાક તો ગાડી હાકી, પણ પછી નક્કી થઈ ગયું કે હવે આપણે રસ્તો પણ નહીં મળે, હજુ અજવાળું થવાને વાર છે, આ જીપીએસ ક્યારે ચાલુ થાય.
તો પછી ક્યાંક તરસ લાગી ને ભૂખ લાગી એટલે આમ જોતા જાય કે ક્યાંક એવું અજવાળું કોઈ ઘર દેખાય છે, તો ત્યાં જઈને ઊભા રહીએ, ક્યાંક ખાવાનું મળે તો ખાઈએ, પાણી મળે તો પાણી પીએ. એમ કરીને એક ઘરે ક્યાંક દીવો બળતો હતો, તે અજવાળું નજરમાં પડ્યું એટલે ગાડી બાજુ વાળી મૂકી. ત્યાં જઈને ગાડી ઊભી રાખી, બાને ટકોરા માર્યા, ધીમે ધીમે દરવાજો ખોલ્યો, પૂછ્યું કે ભાઈ અમે આ રીતે ભૂલા પડ્યા છીએ, લાઈટ જતો રહ્યો છે, અમારે અહીંયા પહોંચવાનું હતું, આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઘરમાં આવવા મળશે, પાણી મળશે, અને જો શક્ય હોય તો જો ભોજન મળે તો અમને બહુ ભૂખ લાગી છે. પેલા તો બે સજ્જન હતા, બિચારા ગરીબ હતા, કે આવો આવો, વાંધો નહીં, વેલકમ, બેસો, થોડીક વાર બેસો તો ભોજન પણ બનાવી આપીએ, પણ એક કામ કરો, થોડીક વાર બેસો, અમારી પ્રાર્થના ચાલુ છે, પેલી પ્રાર્થના કરી લઈએ, પછી તમને આ બધી વ્યવસ્થા આપી. પેલો કે કાંઈ વાંધો નહીં. થોડી વાર બેઠો સોફા ઉપર, પતિ પત્નીએ પ્રાર્થના કરી નિયમ પ્રમાણે, સવાર સાંજ જે કરતા હતા ભગવાન જોડે કાલાવાલા કરતા હતા, બિચારા આંસુડા પગાવતા હતા. જેવા ઊભા થયા એટલે ડોક્ટર માર્ક આવે, આવડો મોટો ડોક્ટર ને સાયન્ટિસ્ટ ને સાયન્સનું ભણીને એ ડોક્ટર થયેલો, એટલે થોડોક એને આ બધી વસ્તુમાં વિશ્વાસ ઓછો, કે વળી ભગવાનને પ્રાર્થના ને સાંભળે ને આપણું કામ થાય ને આ બધી વાતોમાં આ બધા જે સાયન્સમાં ભણેલા હોય ઓછો વિશ્વાસ આવે. તો પછી આ ડોક્ટર તો આવડો મોટો હોય એટલે તો સ્વાભાવિક છે, એટલે એને ભરોસો નહીં, પણ પેલા પ્રાર્થના કરીને આવ્યા ને પૂછ્યું કે તમને એવો ભરોસો ખરો કે ભગવાન સાંભળે? એટલે કે જો આમ તો અમે અમારા જિંદગીમાં ક્યારેય પ્રાર્થના નથી કરી, પણ અમારે ત્યારે આ ઘરમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે અમે કે પછી પ્રાર્થના ચાલુ કરી છે. હજુ સુધી તો પરિણામ નથી મળ્યું, પણ એક ભરોસો છે કે આજ તો કાલે એ સાંભળશે ખરો. તો કે શું પ્રાર્થના કરો? તો કે અમારો આ દીકરો જો દેખાય છે પેલા રૂમમાં સૂતો હતો, એને આ પ્રકારે કેન્સર થયું છે. અમે અહીંયા ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, ઘણા રિપોર્ટ કરાવ્યા, પણ બધા ડૉક્ટરનું એક જ જજમેન્ટ આવે છે કે એનો કોઈ જ ઈલાજ નથી અને તમે એની સેવા કરો. પણ વળી કુદરતી એક ડૉક્ટરે અમને એમ કીધું કે ભાઈ આવો કોઈ ડૉક્ટર માર્ક છે ન્યુયોર્કમાં, એ કદાચ દવા કરે તો તમારો દીકરો બેઠો થાય. પણ પછી પાછું ડૉક્ટરે આ બધી વાત કરી, જેની ફી ને ઓપરેશનનો ખર્ચો ને અહીંયાથી શહેર દૂર ને તમને રોકાવવું પડે, હોટલના કે એ બધા ખર્ચા ને એ કે હવે અમને પરવડે એવા છે નહીં, એટલે હવે એ ઉપાય પણ અમારા માટે નકામો છે. એટલે અમે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તું આમાંથી રસ્તો કાઢ. એટલે હવે કે ભાઈ એમ બરાબર. તો આ બધું જ્યારે માર્કે સાંભળ્યું ને આ ખાતા ખાતા વાત કરતા હતા, એના હાથમાંથી ચમચી પડી. જોવો તો ખરા કે જેની પ્રાર્થના કરે છે યા કેવા સંજોગો ભગવાને ઉભા કર્યા, મને એ જ ઘરમાં મોકલી આપ્યો. તરત જ એને કીધું કે હું એ જ ડોક્ટર માર્ક છું, જે તમારા ઘરે તમારા ડાઇનિંગ પર બેઠો છું. કાલે તમારા દીકરાને મારી ગાડી આવશે, એમાં બેસાડીને તમે ત્રણેય જણ આવી જાઓ, તમારું ઓપરેશન કરીશ ને તમારો દીકરો 100% બચી જશે. આહા પ્રાર્થનાની તાકાત. એવી તમારો ભરોસાને પાકો કરવા. બીજી એક વાત કહું, રાજકોટમાં એક ડોક્ટર શરૂઆતમાં જ્યાં સુધી થાય ત્યાં સુધી તો એને જનરલ પ્રેક્ટિસ કરીને એને પૈસા કમાયા, બધું જ કર્યું. એક ઉંમર આવતા આવતા એને સંતોષ થઈ ગયો કે હવે મારે પૈસા નથી કમાવા, હવે મારે લોકોની સેવા જ કરવી છે. કુદરતી ચોપડા વાંચતા વાંચતા ક્યાંક એને એવું જ્ઞાન હાથમાં આવી ગયું કે આ એક દવા એવી છે કે કદાચ એ જો દંપતીને આપવામાં આવે તો જેના બાળકો ના થતા હોય ને એના કદાચ બાળકો થાય. એટલે નક્કી કર્યું કે આપણે સેવા જ કરવી છે. તો બીજી બધી તો સેવા બરાબર, પણ આ એક સેવા કરવા જેવી છે. એટલે એને બહાર બોર્ડ માર્યું અને કે આ પ્રકારે જેમનું પણ વંદત્વ હોય ને જેના બાળકો ના થતા હોય તો એના માટેની દવા અહીંયા થાય છે. અને કેટલાય લોકો આવવા માંડ્યા અને કુદરતી સારા ઈરાદાથી કર્યું હતું એટલે એને પરિણામ પણ મળતું હતું. લગભગ જે કંઈ આવતા હતા એમાંથી 80-85% લોકોને એનો લાભ પણ થતો. મેં એને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ આમ તમે દવા કરો છો, તમે કહો છો 80-85% રિઝલ્ટ મળે છે, તો ખરેખર આ દવાથી આમ મળે ખરું રિઝલ્ટ? મેં સ્વાભાવિક કે ડૉક્ટર મારા પરિચયમાં હતો એટલે મેં એને પૂછ્યું. એટલે પછી એને પણ લાગ્યું કે આ ભાઈ જોડે થોડી ખુલીને વાત કરવામાં વાંધો નથી. એટલે મને કે બેસો, હું તમને કહું. એ કે મેં કીધું જુઓ નરેશભાઈ, હું જે કંઈ દવા આપું છું ને એની 5% મેં જે ચોપડીઓ વાંચી છે ને એમાંથી આ બધું શોધ્યું છે, એના આધારે કહી શકું કે 5% આનાથી રિઝલ્ટ મળે. આ દવા લેવાથી 5% લોકોને આમાંથી રિઝલ્ટ મળે, એના બાળકો ના થતા હોય તો થાય.
તમે તો સાહેબ તમે રિઝલ્ટ તો 80-85% વાત કરો છો ને દવા તો કહો છો તમે 5%, તો મેં તો એ બેનો કેમ મેળ થાય? અને કે બસ હવે અહીંયા જ મને તારે વાત કરવી છે અને આ વાત બધે ના થાય પણ તું મારા ઘર જેવો છે એટલે હું તને કહું. એમ કરીને પછી એને માંડીને વાત કરી કે જે કંઈ આવા પેશન્ટો આવે ને એટલે પહેલો તો મારો આગ્રહ એવો છે કે તમારે એકલાય નહીં આવવું, પતિ પત્ની બંને જ આવવું અને એ બંનેને હું બોલાવું અને મેં મારી પહેલી શરત એવી હોય કે પહેલી વખત આવે ને એટલે હું એને કોઈ જ દવા ના કરું, બેસાડીને એટલી જ વાત કરું, થોડી ઘણી તકલીફ પૂછું, પછી એટલું કહું કે કામ કરજો હવે તમે અઠવાડિયા પછી ફરી આવજો અને એ વખતે તમારી બેની જન્મ કુંડળી ભેગી લેતા આવજો, પછી હું દવા કરીશ. એટલે પેલા પતિ પત્ની તો બિચારા અમે ફરી ફરી થાક્યા હોય ને એની બિચારાની મનની ઈચ્છા હોય કે આ કામ થઈ જાય અને આ બધું સાંભળ્યું હોય કે 80-85% રિઝલ્ટ મળે છે એટલે બરાબર અઠવાડિયે બંનેની જન્મ કુંડળી હોય તો ના હોય તો કઢાવીને પણ લઈને આવી જાય. એટલે કે એ પછી આવે એટલે હું મારી સામે બેસાડું, બેસાડીને પછી જન્મ કુંડળી જોઉં, થોડીક વાર જોયા જ કરું, 4-5-6 પાના હોય તો બધા પલટું, પછી વળી એના સામું જોઉં, વળી પાછા પાના પલટું, વળી એના સામું જોઉં, આવું 15-20 મિનિટ કરું. એના હાવભાવ જોતો જાઉં, જન્મ કુંડળી જોતો જાઉં. એટલે પહેલાં એકદમ અંદરથી આમ કન્ફ્યુઝ થવા માંડે કે સાહેબ જન્મ કુંડળી જોવે આપણે સામું જોવે, જન્મ કુંડળી જોવે આપણે સામું જોવે. સારું આપણા જન્મ કુંડળીમાં જો લખ્યા જ નહીં હોય બાળક અને જો આ ડૉક્ટર એમ બોલ્યા કે તમારી જન્મ કુંડળીમાં બાળક લખ્યું જ નથી તો પતી ગયું, આપણી આશા પૂરી. એમ કરીને આમ એકદમ આમ સુનબુન થઈ જાય, ગભરાઈ જાય. અને પછી એ ડૉક્ટરે કીધું અને પાછું કે છે ને મને કે જન્મ કુંડળીમાં એક પૈસાની ગતાગમ નથી પડતી, આ બધા મારા નાટક કે મને કોઈ જન્મ કુંડળીમાં ખબર પડતી નથી પણ હું આ 15-20 મિનિટ આવા નાટક કરું અને એના હાવભાવ બદલવા દઉં અને સ્ટ્રેસમાં આવવા દઉં અને પછી 15-20 મિનિટ થાય એટલે એકદમ ઝટકો મારીને એને કહું ઓહો હો તમારા જન્મ કુંડળીમાં તો યોગ 2 બાળકના લખેલા છે. અને જેવું આ કહું ને એવો આખો અંદરથી એનો એટલો ફેરફાર થાય શરીરમાં બંને જણાના અને એવા અંતસ્ત્રાવ પેદા થાય. પછી અમારી 5% વાળી ગોળી આપું અને એમાંથી 85% રિઝલ્ટ મળે છે. કહેવાનો મતલબ ત્યારે એને એના પર ભરોસો આવી જાય છે કે હવે ડોક્ટરે કીધું ને કે તમારી જન્મ કુંડળીમાં બાળક છે એટલે હવે તો 100% થશે. તો ભરોસો શ્રદ્ધા આટલું કામ કરે છે. આ 2 ઉદાહરણ એટલા માટે આપ્યા કે એના પર ભરોસો કરવા જેવો છે ને કરજો. જો ખાલી જાતના ભરોસે રહ્યા ને નહીં પૂરું થાય. આજે આ પણ તમને શીખવાડીને જાઉં છું કે એના ઉપર આ દુનિયામાં જો કોઈના પર પણ ભરોસો કરવા જેવું હોય, કોઈના પાસે પણ જો માગવા જેવું હોય તો એક જ છે ઉપરવાળો. માગવું હોય તો એના કને માગજો અને ભરોસો કરવો હોય તો એનો કરજો. હવે મને જે છેલ્લું કહેવું છે તે ભાઈ હવે સમસ્યાવાળા તમારી વ્યવસ્થામાં રહેજો, જરૂર પડે તો 2 ફોન કરવા પડે તો કરજો, બરાબર? ચાલો હવે વર્ષોથી તમે સાંભળ્યું હશે કે સાહેબ ઈશ્વર તો કરે છે પણ ખરા, પણ વાત કદી કરતા નથી તો પછી ફેરો તો નથી કરતા. કેટલીક બહેનોએ મારા મોઢે આવું સાંભળેલું છે. આજે આપણે ઈશ્વરને સમજવાનો પણ પ્રયત્ન કરીએ, દેખાય તો જોવાનો પણ પ્રયત્ન કરીએ, અનુભવ થાય તો અનુભવ થવાનો પણ પ્રયત્ન કરીએ. સાયન્સને ભેગું રાખીને પહેલું સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જો સાયન્સમાં થોડા ઘણા ભણ્યા હો અથવા તો બાળકોને ભણાવતા તમારી સમજ કેળવાઈ હોય તો એમાં એનર્જીની એક વ્યાખ્યા આવે છે અને સાયન્સ એવું કહે છે કે એનર્જી વગરની આ જગતમાં કોઈ જગ્યા નથી. જગતમાં એનર્જી વગરની કોઈ જ જગ્યા નથી. ખાલીપો છે ત્યાં પણ એનર્જી છે, મારા ને તમારા વચ્ચે પણ એનર્જી છે, અહીંથી ઠેક આકાશ સુધી પહોંચો તો ત્યાં પણ એનર્જી છે. સાથે સાથે એની જે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા કરે છે એ વ્યાખ્યા પણ એવી જ કરે છે કે એનર્જીનો કોઈ વજન નથી, એનો કોઈ કલર નથી, એની કોઈ સુગંધ નથી, એ દેખાતી પણ નથી, એ ઘટતી પણ નથી, એ વધતી પણ નથી, એ સતત ટ્રાન્સફર થાય છે. આવી ઘણી બધી એને એનર્જી શક્તિની આ વ્યાખ્યા કરી છે.
તમે જો આપણા ધર્મ પુસ્તકો વાંચ્યા હોય, શાસ્ત્રો વાંચ્યા હોય કે સંતોને સાંભળ્યા હોય તો બિલકુલ પરમાત્માની આવીને આવી વ્યાખ્યા છે. જે વિજ્ઞાને એનર્જીની વ્યાખ્યા કરી છે, સેમ ટુ સેમ વ્યાખ્યા આપણા ધર્મશાસ્ત્રો પરમાત્માની કરી રહ્યા છે કે પરમાત્મા વગરની આ જગતમાં કોઈ જ જગ્યા નથી. પરમાત્મા બળતો નથી, અજર અમર છે, એનો નાશ થતો નથી. બરાબર છે. એક આત્મામાંથી એ પરમાત્મા બળે ને વળી પરમાત્માથી આત્મા છૂટો પડે ને એનો કોઈ કલર નથી, એનો કોઈ વજન નથી. બધું જો તમે બરાબર શાસ્ત્રનો જો અભ્યાસ કરો તો બિલકુલ જે સાયન્સ એનર્જીની વ્યાખ્યા કરે છે એ જ વ્યાખ્યા આપણા ધર્મશાસ્ત્રો, આપણા ધર્મગુરુઓએ પરમાત્માની વ્યાખ્યા કરે છે. અને એટલે આપણા સત્પંથે, આપણા શાસ્ત્રે, આપણા ધર્મગુરુઓએ એને નિરંજન નિરાકાર કહ્યું છે કે જેનો કોઈ આકાર જ નથી, એનર્જીનો પણ કોઈ આકાર નથી. એમ પરમાત્માનો પણ કોઈ આકાર નથી અને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આપણે એ નિરંજન નિરાકાર છે માનીને આપણે નિરંજન નિરાકારની પૂજા કરીએ છીએ. પાકું? તો વળી તમને એમ થશે કે આમ સાહેબ બધું એ સમજાવવા બેઠા છે કે નિરંજન નિરાકાર છે, એનો વજન નથી, દેખાતો નથી, એની ગંધ નથી, એની સુગંધ નથી, એનો આકાર નથી, અને પાછા એમ કહે છે કે તમને આજ બતાવો. તો શું બતાવશો? નિરંજન નિરાકારને બતાવે તો એ આપણે જોવું છે. ચાલો કરીએ પ્રયત્ન. રેડી? જે કંઈ વાત કરશું આપણે શાસ્ત્રને આધીન કરશું અને એનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે. પરમાત્માનું આ જગતમાં જેટલા મોટા સ્વરૂપ જે છે ને કે જેની અસંખ્ય પ્રબળ તાકાત છે કે જે તાકાત બીજે ક્યાંયનું એટલું અસ્તિત્વ જ નથી, એ બધા જ પરમાત્માના સ્વરૂપ છે કે જેની અગાઢ તાકાત છે અને જેની મર્યાદિત તાકાત છે એ બધા જીવાત્માઓ. આપણે આપણા જેવા બધા પ્રાણીઓ હોય તોય, વનસ્પતિ હોય તો બધા કે જે એનું નાનું સ્વરૂપ છે ને એની મર્યાદિત તાકાત છે અને ઈશ્વરની તાકાતનો કોઈ માપ નથી. એ ઈશ્વર, એ પરમાત્મા. બરાબર છે? આટલું પાકું કે આમાં કોઈને કન્ફ્યુઝન? આ જગતમાં જેટલી બાળવા લાયક વસ્તુ હોય ને એ ભેગી કરવાની કે જેને દિવાળી ચા પણ સળગે એવી જેટલી આઈટમ હોય આ જગતમાં, આખા જગતમાં, એ બધી જ વસ્તુને એક જગ્યાએ ભેગી કરવાની અને એ જેટલો મોટો ઢગલો થાય એટલો એને પછી દિવાળી ચાપવાની અને એ સળગવા દેવાની. એનામાંથી જે પ્રકાશ થશે એ આખા જગતમાં ફેલાઈ શકશે, બધે અજવાળું કરી શકશે. અમારો વાલો ઉઠે ક્યાંય અંધારું રહે છે, ખૂણે ખાંચે, બેડમાં, બાથરૂમમાં. તો ઈ તાકાત જે જગતનું બધું બાળી ફૂટ્યું તોય એટલું અજવાળું ના થયું, એટલું અજવાળું કોણ આપે છે? શાસ્ત્ર શું કહે છે? સૂર્યનારાયણ ભગવાન કહે છે કે નથી કહેતા? કે ખાલી સૂર્ય કહીએ છીએ? ચંદ્ર ભગવાન, ચંદ્રમામા પૂનમના બરાબર ઉગ્યા હોય, બરાબર 12 વાગતા હોય, જાગતા હોય તો કોઈ દિવસ બહાર નીકળીને આટો મારે. જે શીતળતા મળે ને એ આખા જગતના બધા એસી ચાલુ કરતો તો એવી શીતળતા ના મળે. છે તાકાત. ચંદ્રને પણ ભગવાન મામા, ચંદ્ર મામા કીધા પ્યારા હતા, પણ છે તો ચંદ્ર ભગવાન. શાસ્ત્ર કહે છે પવન છે, પવન એ જો એકવાર નક્કી કરી લે કે મારે આજે 200-250 કિલોમીટરની સ્પીડથી વાવવું છે, આ જગતમાં કાંઈ ઊભું રહે? એકે વસ્તુ ઊભી રહે? બધી મોજ વાળી નાખે ને એટલી તાકાત છે. શાસ્ત્રએ પવનને દેવતા નથી કીધા, પવન દેવતા નથી કહેતા. દરિયો એકવાર નક્કી કરી લે કે મારે આજે એની સીમા છોડી દેવી છે, એ એની સીમા આળંગે આ જગતમાં કાંઈ બાકી રાખે? એની સીમા, એની મર્યાદા જો તોડે એક વખત દરિયો તો 3 ગણો દરિયો છે ને 1 ગણી પૃથ્વી છે. આપણે જે જમીન ઉપર વસી રહ્યા છીએ 1 ભાગની છે, એનાથી 3 ગણો દરિયો છે. એ જો મર્યાદા તોડે તો આ 1 ભાગને બાકી રાખે.
શાસ્ત્ર દરિયાને દેવ નથી કહેતું. એકવાર નદી જો નક્કી કરે અને જો એનું રુદ્ર સ્વરૂપ બતાવે તો એના કિનારે કે એનાથી 5-10 કિલોમીટર આગળ પાછળ બધું લેતું લેતું દરિયા ભેગું કરી નાખે કે ના કરે? છે ને એટલી તાકાત. નદીને આપણે માતા નથી કહેતા. તમને જો બરાબર ભૂખ લાગી હોય, 5-10 દિવસથી બિલકુલ ખાવા ના મળ્યું હોય અને હવે એમ થઈ જાય કે જો હવે ખાવા ના મળ્યું તો હવે ગમે ત્યારે જીવ જઈ શકે છે અને કોઈ 2 સફરજન કે 2 કેળા આપી દે અને તમે ચપાટે ખાઈ જાઓ, જીવમાં જીવ પાછો આવે, હાશ થાય. શું આવ્યું પેટમાં? શું પડ્યું? અન્ન પડ્યું. અન્નને દેવતા નથી દીધા. તમને અનુભવ ના થયો? એક એનર્જીનો અનુભવ થયો ના થયો? 5-10 દિવસના ભૂખ્યા હો અને એકવાર માટે તમારે એમ થાય કે હવે જીવ જાય છે, હવે તો મોઢું સુકાય છે, ગળું હવે સુકાય છે, અને જો તમને એવું ખાવાનું આટલું મળી ગયું અને જે તમારામાં પાછી એનર્જી આવી ગઈ ને તો હાશ બચી ગયા, તો એ એનર્જી ક્યાંથી આવી? એ અનાજમાંથી આવી. તો એ અન્નને દેવ નથી કીધા? અનુભવ ન થતો? ક્યાંક અઠવાડિયાથી પાણી ના મળ્યું હોય, ગળું સુકાઈ ગયું હોય, હવે એમ થાય કે જો પાણી ના મળ્યું તો શ્વાસ ઉડી જશે, આ પાણી પંખે ઉડી જશે, અને એ વખતે 1 ગ્લાસ પાણી તમારા આગળ જો પગ મૂકી દે ને તમે જો પી જાઓ, હાશ થઈને જીવ નથી આવી જતો પાછળ? તમે બચી નથી જતા? એ એનર્જી નથી આવતી? તો પાણીને દેવતા નથી દીધા? તમે એક શાસ્ત્રમાં જે લખ્યું છે ને તમે પકડો. તમે અહીંયાથી રસ્તામાંથી નીકળી રહ્યા છો, ક્યાંક તમારું એક્સિડન્ટ થયું, એ વખતે કેટલીય ગાડીઓ નીકળી રહી છે પણ કોઈ ઊભું નથી રાખતું ને કોઈ એક સજ્જન એ તમારી પરિસ્થિતિ જોઈને અને ગાડીને બ્રેક મારે છે ને કામ તરફ નથી જોતો કે હું શું કામે નીકળ્યો છું ને મારે કેટલા વાગે પહોંચવું છે, બધું જ ભૂલીને ગાડી ફટાફટ ઉતરીને તમને ગાડીમાં નાખીને દવાખાના સુધી પહોંચાડી દે અને ઉંમર ડોક્ટર તમારી હાલત જોઈને એમ કહે કે જો તમે 10 મિનિટ મોડા પડ્યા તો આ કેસ ખલાસ હતો, તો એ પહોંચાડનારને તમે શું કહેશો? શું કહેશો? ભગવાન કહેશો ને કે આ મારા માટે ભગવાન છે, આ છે તો હું બચ્યો. તમે એવા બીમાર પડ્યા છો કે એનો કોઈ ઈલાજ નથી અને કોઈ ડોક્ટર માર્ક જેવો ઊભો થાય જો તમને બચાવી લે, એ તમારા રોગને ઓળખી લે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીને બધા છૂટી પડ્યા હો, પણ એ ડોક્ટર જો તમને પથારીમાંથી બેઠો કરે, આખી જિંદગી શું કહેશો? આ ડોક્ટર મારા માટે ભગવાન છે, એ છે ને એટલે હું આજે જીવી રહ્યો છું, કહેશો? તમે એવી રીતે ફસાયા છો કે જો તમને આજે કોઈ 5-10 લાખ રૂપિયા ના આપે તો તમારે ઘરે ફાંસો ખાવો પડે એવું છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે જ્યાં પણ ફોન કરો છો એ દરેક જગ્યાથી ના આવે છે ને એ વખતે કોઈ એક જણો એવો કહેવાવાળો મળી જાય કે દાદા જોઈએ તો લઈ જા 10 લાખ રૂપિયા, તારું કામ કરી લેજે, થાય ત્યારે પાછા આપજે. એ કોણ છે તમારા માટે? એ કોણ બની જાય તમારા માટે? ભગવાન બની જાય? તમે ક્યાં કોઈ કેસ કબાલામાં ફસાઈ ગયા કે મેં છૂટાય એમ નથી, જે વકીલને પૂછો તો કે ભાઈ તમારા તો એટલા બધા પ્રૂફ છે, તમારો વિડીયો બની ગયો છે આ કામ કરતા કરતા, અને આમ થયું તેમ થયું, તમે હવે છૂટી શકો એમ નથી, તમને હવે જેલ થવાની છે, સજા થવાની છે, અને તમે પણ માની લીધું. પણ ક્યાંક એક એવો વકીલ પેદા થયો કે એની દલીલથી તમને છોડાવી લે અને તમને જેલમાંથી બહાર કાઢી નાખે. એ વકીલ તમારા માટે કોણ છે? ભગવાન છે? ગરીબને આપણે શું કીધું છે? શાસ્ત્રમાં શું લખ્યું છે? દરિદ્ર નારાયણ લખ્યા છે. ઘરમાં તમારા મા બાપ છે, એ કોણ છે? ભગવાનનું રૂપ છે. શાસ્ત્ર એમ જ કહે છે, મા બાપ એ ભગવાનનું રૂપ છે. ઘરમાં બાળક છે, બાળકને શું કહે છે જગત? ભગવાનનું રૂપ કહે છે. દીકરી બેન છે, નિયાણી છે, શું કહે છે જગત? નિયાણી શું કહી, દીકરી શું કહી? આપણે ભગવાનનું રૂપ જ કહીએ છીએ. તમારા પતિ છે એ કોણ છે?
પરમેશ્વર છે. પરમેશ્વર એટલે ભગવાનનું રૂપ. પતિ માટે પત્ની કોણ છે? લક્ષ્મીનું રૂપ છે. લક્ષ્મી કોણ? ભગવાન વિષ્ણુના પત્ની. ભગવાનનું રૂપ. કેટલા ભગવાન રૂપ છે હજી જોવો ને. તમે પોતે કોણ છો? તું હી ન તું હી દો તું હી અવિનાશી. છે કઈ આવું ભજન આવે છે? तुझ में राम मुझ में राम सब में राम આવે છે? બોલો કેટલા બોલ છે? હવે તો તમારી આજુબાજુ આગળ પાછળ બધા એ જ છે. શાસ્ત્ર સંતો કઈ કેમ થાકે? પણ મેં પહેલા જ કીધું ને, પેલા કૂતરાવાળી વાત કહેવાની રીત બધાની અલગ અલગ હોય. કદાચ તમને એ ના સમજાયું તો આજે તો સમજાય છે. અને હવે જો ઘરમાં તમારી આજુબાજુ જે જીવી રહ્યા છે એ જો ભગવાનના રૂપ છે, તમે સ્વયં ભગવાનના રૂપ છો. ઘરની બહાર પગ મૂકો છો તો શેઠ છે એ પણ ભગવાનનું રૂપ છે, ગરીબ છે એ પણ દરિદ્ર નારાયણ છે, વકીલ પણ ભગવાન છે, ડોક્ટર પણ ભગવાન છે, તમને દવાખાને પહોંચાડે ભગવાન છે, તમને મદદ કરે એ ભગવાન છે, ગુરુ ભગવાન છે કે જે જ્ઞાન આપે એ પણ ભગવાન છે, સદગુરુ ભગવાન છે. તો બધા ભગવાન જ છે. અને જો આ જ્ઞાન જો કેળવાઈ જાય તો પછી જે સંતો કહે છે ને કે પેલા અંતસ્કરણ સાફ કરો, એ સાફ થઈ જ જાય. આ ભાવ જો આવી જાય તો પછી કયો મેલ વધે કહો? આમાં કયો મેલ વધે કહો? ઈર્ષા વધે? અભિમાન વધે? શું વધે? જે અવગુણ ગણાવે છે એમાંથી કોઈ વધે? એકવાર આ સમજ કેળવાઈ જાય તો. અને આ બધી સમજ જો કેળવાઈ ગયા અને એ પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કરો તો તમે કોણ થઈ જાઓ? નરહિત નારાયણ. અને એટલે કહું છું કે ભગવાને મને તમને જે આપ્યું છે ને એ એનું જ રૂપ આપ્યું છે અને પાછો એ જ બેઠો છે. હવે જેને એનું રૂપ આપ્યું હોય અને અંદર ઈ બેઠો હોય તો એ ભગવાન જ હોય, બીજું કોણ હોય? પણ પછી આ જગતમાં આવીને આપણે ભૂલી ગયા છીએ કે આપણી કમનસીબી. 6 મિનિટ છે એટલે હજી 6 મિનિટ વાત કરું. હવે ત્યાં આગા પાછા તો થાય છે. સુગંધ આવતી હશે તો પાછળ વાર આવતી હશે. માણસની જીવન યાત્રા છે ને એ પ્રકારે ચાલુ થાય કે માણસ ધારે તો શું કરી શકે. એક પટાવાળો ધારે તો એ નાનો સરખો સાહેબ થઈ શકે, અને એ સાહેબ જો ધારે તો નાયબ મામલતદાર બની શકે, અને એ જો સાહેબ હજી ધારે તો મામલતદાર પણ બની શકે. એ જ સાહેબ ધારે તો નાયબ કલેક્ટર પણ બની શકે, અને એ જ સાહેબ ધારે તો પાછો કલેક્ટર પણ બની શકે. એ જ સાહેબ ધારે તો મંત્રી પણ બની શકે, ને એ જ સાહેબ જો ધારે તો મુખ્યમંત્રી પણ બની શકે. એ જ સાહેબ ધારે તો વડાપ્રધાન પણ બની શકે, ને એ જ સાહેબ ધારે તો રાષ્ટ્રપતિ પણ બની શકે. માણસ તો પેલો પટ્ટાવાળો જ હતો. જેમ 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 એની ક્વોલિટી પ્લસ 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 કરતો ગયો તો એક દિવસ એ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બને. આપણો ચાયવાળો વડાપ્રધાન બન્યો હતો તો ચાયવાળો ચડ્ડીવાળો જ હતો, બન્યો ને. શું કરવા બન્યો? એની ક્વોલિટી સમય સાથે સુધારતો ગયો સુધારતો ગયો સુધારતો ગયો. આજે એ વડાપ્રધાન થઈને 11 વર્ષથી બેઠો છે, અને એ જ્યાં સુધી હાજો નવરો હશે ત્યાં સુધી બીજાને બેસવા નહીં મળે, ભલે બીજા બુઢા થઈ જાય સપના જોવા. એ જ પ્રકારે તમે જો થોડુંક સારું કરવાનું શરૂઆત કરો, તમને કોઈ સારો માણસ તો કે તમારામાં 4 સારા ગુણ જોઈ જાય તો તમને સારા માણસ કહેવાનું ચાલુ કરે. એનાથી પણ સહેજ ગુણ સુધારો તો તમને કોઈ ભગત જેવો પણ કે. એથી પણ સારા ગુણો તમે જો વિકસાવો, નબળાઈ કાઢતા જાઓ, તમારા બધી ખરાબી છે કાઢતા જાઓ તો તમને કોઈ સંત જેવા પણ કે. એનાથી પણ આગળ જો તમે હજી ગુણને વિકસાવો તો તમને કોઈ ગુરુ પણ કે. હજી એથી પણ તમે તમારામાં ગુણ વિકસાવતા જાઓ. પેલામાં શિક્ષણ લેવાનું છે, આમાં ગુણ વિકસાવવાના છે, તો તમને કોઈ સદગુરુ પણ કે.
એમ કરતા 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 તમે ગુણ જેમ જેમ વિકસાવતા જાઓ ને એક વખત આ દુનિયાને તમારી આસપાસ ગોઠવાયેલાને આ જગતને તમારામાં એકે અવગુણ જો ના દેખાય ને હંમેશા તમારો એવો જ અનુભવ કરે કે ભાઈ આના જેવો કોઈ ગુણવાળો નહીં, આના જેવો કોઈ સંસ્કારી નહીં, આના જેવો કોઈ દયાળુ નહીં, તો તમને ભગવાન જેવો પણ કે ના કે. અને એમાં પણ હજી કાંક ખૂટતું હોય એ પણ જો તમે સુધારી લો તો તમને ભગવાન પણ કહેવા તૈયાર છે આ દુનિયા. સવાલ એ છે તમે ત્યાં સુધી પહોંચી શકો છો કે કેમ? જેમ પટાવાળો ઠેક જો પહોંચી જાય તો એ વડાપ્રધાન થઈ શકે, જેમ ચા વાળો ધારે તો વડાપ્રધાન થઈ શકે, એમ જો તમે તમારી ક્વોલિટી બદલતા જાઓ તો એક દિવસ આ જગત તમને ભગવાન પણ કહે. અને એવા કેટલાય જીવાત્માઓ છે કે જે હતા તો એવા જ, કોઈક માની કુખે જન્મ્યા હતા, બચપણ તો એનો રીતિમાં પસાર થયો હશે, ઝઘડામાં પસાર થયો હશે, પણ એક સમય આવતા આવતા એની ક્વોલિટી વિકસાવતા ત્યાં સુધી પહોંચી ગયા કે આજે લોકો એને પણ ભગવાન કહે છે. એવા કેટલાય ઉદાહરણ છે. નરસિંહ મહેતાથી કરીને, મીરાબાઈથી કરીને, સંત કબીરથી કરીને, આપણા સદગુરુ મહારાજથી કરીને કેટલા અસંખ્ય પાત્રો એવા છે કે જે એ ક્વોલિટી પ્રાપ્ત કરી દીધી. પણ એ ક્વોલિટી પ્રાપ્ત કરનાર તો આજ જ, ખોડ્યું તો આજ, શરીર તો આજ. તો એનો મતલબ શું થયો? ખાલી આપણામાં એ ગુણ, એ ક્વોલિટી નથી એટલે જગત આપણને ભગવાન કહેતું નથી. બાકી આપણે જ ભગવાન છીએ, આપણે ભગવાનનું રૂપ છે ને એ માય બેઠો છે. એનો મતલબ એ થયો કે આપણે સ્વયં ભગવાન છીએ. અને એટલે જ શાસ્ત્ર અને ભજન વારંવાર કહે છે કે તું તને ઓળખી લે. પછી એવું કહે છે કે આત્માને ઓળખી લે. અને પછી નીતિ એમ કહે છે કે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના આ 84 લાખના ફેરા નહીં મટે. કારણ કે જ્યાં સુધી તું એ નક્કી નહીં કરી લે કે હું એ જ છું, ત્યાં સુધી તું એ ગુણ સાથે જીવવાનું નથી ને એ ગુણ સાથે જીવવાનું નથી, ત્યાં સુધી તને મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. અને તારે આ ચક્કરમાં પીસાવવું પડશે. એટલે ભજન કહે છે કે તું તારી જાતને ઓળખી લે. તું તારી જાતને ઓળખી લે, તું કોણ છો. પણ આપણે એવા રવાડે ચડ્યા છીએ આ દુનિયામાં, જગતમાં આવ્યા પછી, અને જગતે આપણને એવા રવાડે ચડાવ્યા છે કે પહેલા આ દુનિયા એમ કહેતી ફરી કે ભગવાન તમારે જોવા છે, કેદારનાથ જાઓ, બદ્રીનાથ જાઓ, ચારધામ જાઓ, અમરનાથ જાઓ, અહીંયા જાઓ, ઉમા જાઓ તો તમને ભગવાન મળશે. ઘણા વર્ષોથી લક્ઝરી ભરીને ફર્યા, આજુ સુધી હાથમાં આવ્યો, યાત્રા કરી કોઈને હાથમાં આવ્યા. તમે માન લો કે અહીંયાથી બદ્રીનાથ કે કેદારનાથ જાઓ, ઉમા જઈને આપણી લક્ઝરી ઊભી રહે, તમે ઉમાથી ઉતરો, ઉમાનો પૂજારી હોય, રોજ પૂજા કરતા હોય જે તે ભગવાનની, પણ નજર તો તમારી સામે હોય કે ભાઈ આ સીટ આવ્યા છે, કપડે બપડે જોતા લાગે છે પણ મળે, કાંક દેતા જાય 200-500, આશા તમારા પાસે છે. સામેવાળા જેની રોજ આરતી કરે છે એના કને આશા નથી. એના કને આશા એ પેલા લક્ઝરીમાંથી ઉતર્યા એના કને. બારે જે માગતા બારે બેઠા હોય ને બિચારા, આવા મંદિરો હોય ને ત્યાં બેઠા જ હોય. બેઠા તો રોજ ત્યાં છે ને. આપણે તો જીવનમાં એકવાર જઈએ બદ્રીનાથ કેદારનાથ, એ તો બદ્રીનાથના કેદારનાથના મોઢે જ બેઠા છે. જેવા લક્ઝરીમાંથી ઉતરી દર્શન કરીને પાછા છે ને એટલે આશા એના કને હોય, આપણા કને કે ક્યાંક 10-20 દેતા જાય. મોના કને આશા નથી. એના માટે ભગવાન કોણ છે? આપણે જ. તો એ ત્યાં આશા નથી કરતા અને આપણા કને આશા કરી છે, ને આપણે આશા કરીને ત્યાં પહોંચ્યા. કહા કે પુલ્યા જે એની રોજ આરતી કરે એના માટે આપણે ભગવાન કે આ કાંક દઈને જાય. માગવાળાને આપણા કને આશા બેઠા છે બદ્રીનાથ કેદારનાથ, તો એના પરથી ખબર નથી પડતી કે કોણ ભગવાન છે. આ જ વિચાર મને તમને કહું, આજે કે મેં ટ્રેક તમને સંભળાવી ને, એ વિચાર મને આવ્યો ક્યાંથી, એનું રહસ્ય કહું. આ છેલ્લી વાત. પછી ઘડિયાળે ના કહે છે ને સમોસા હા કહે છે, એ પૂરું કરો, 10:30 થાય છે. છેલ્લી વાત કે આ વિચાર મને ક્યાંથી આવ્યો. એક વખત મંદિરમાં હું ઊભો હતો ને, ત્યાંથી આ મને વિચાર ઝબક્યો અને એમાંથી મેં આ ટ્રેક બનાવી. સામાન્ય માનવી, શ્રેષ્ઠ માનવી અને એમાંથી આ ઈશ્વરની વાત. કે સાલો મનમાં એવો વિચાર આવે કે આ પથ્થર જે મૂર્તિ બનીને આવે છે એક વખત તો ક્યાંક ખીણ કે ક્યાંક ડુંગરમાં પડ્યો હશે.
એ કેને પસંદ પડ્યો છે એટલે એને શહેર સુધી લઈ આવ્યા છે. એક ત્યાં આવ્યા પછી એના શેઠે કારીગરને લગાયા છે અને એ કારીગરે એની સરસ મજાની મૂર્તિ બનાવી હશે, એમાં જરૂરી કલર પૂર્યા છે અને સુંદર મજાની મૂર્તિ બનાવીને એની દુકાનમાં મૂક્યા હશે. આપણા જેવા કોકના ગામમાં મંદિર બનતું હશે એટલે આપણે અહીંયાથી ગાડી ભરીને 4-5 જણા જેની જવાબદારી હશે એ પહોંચ્યા હશે અંબાજી કે આબુ કે જ્યાં ગયા હશે ત્યાં, એમાંથી એ મૂર્તિ પસંદ પડી હશે, આપણે એ મૂર્તિને લઈને આવ્યા હશું એની કિંમત કરીને, અને પેલા એની કિંમત કરીને આપણે આપી હશે. એ મૂર્તિને ગામમાં લઈ આવીને વળી આપણે પાછા જે થોડા ઘણા જાણકાર હશે મંત્રોના અને વગેરેના, અને જે વર્ષોથી આ કામ કરતા હશે એવા બ્રાહ્મણને પકડીને આપણે પાછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હશે અને પછી એ મંદિરમાં આપણે મૂકી હશે પ્રાણ પ્રતિષ્ઠા કરીને. અને ત્યાર પછી તે લાઈનો લાગતી હશે, બધા એને પગે લાગતા હશે. ત્યારે મને પ્રશ્ન વિચાર આવ્યો, મગજમાં એક વિચાર જપ્યો કે મારા ક્યાંક ખીણમાં પડેલો પથ્થર કોકને પસંદ પડ્યો, લઈ આવ્યો, કારીગરે એને ટાંચણા મને મારીને એને તૈયાર કર્યો, એક ઘાટ આપ્યો, એને કલર આપ્યો, અને એમાં આપણા જ જેવા કોઈ માણસો પણ ખાલી મંત્રના જાણકાર એને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આખું જગત એને પગે લાગે, નમે ને ત્યાં બાધા માનતા કરે, આજીજી કરે, આહુણા પગાવે. તો સાલી આ મૂર્તિ તો ઈશ્વરે બનાવી, આ મૂર્તિ તો ઈશ્વરે બનાવી છે. ઓનામાં પ્રાણ પ્રતિષ્ઠા તો મારા તમારા જેવા કોઈ બ્રાહ્મણે કરી છે, આમાંની પ્રતિષ્ઠા તો સ્વયં ઈશ્વરે કરી છે આ મૂર્તિની. અને છતાં મારું બેટું કોઈ પગે ના લાગે. ઈશ્વરની બનાવેલી મૂર્તિ, ઈશ્વરના પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ, જગતમાં કોઈ પગે ના લાગે. એમાંથી આ વિચાર જન્મ્યો કે ક્યાં ખૂટ્યું. તો આ સામાન્ય માનવીની વાત ત્યાંથી આવી કે આવું જીવન જીવ્યા પછી કોણ પગે લાગે? ઉપતરાને જ લાગે પછી. એટલે એ પણ ના ભૂલતા. આ મારી છેલ્લી વાત આજની. તમને ક્યાંક મારી વાત ઓછી વસ્તી પસંદ પડી હોય, ક્યાંક મારા વિચાર સાથે ક્યાંક ઓછા વધતા સમજ હો, તો આ તમારો ભાઈ છે. મારી ભૂલ સમજીને આ પામર માનવી તરીકે માફ કરજો. અને જો મજા આવી હોય તો ખાલી મજા કરીને ભૂલી ના જતા અને વાગોળજો અને યાદ રાખજો. કારણ કે આવી વાતો તમને હું વારંવાર કરીશ પણ નહીં. અને આવી વાતો, કારણ કે ક્યાંય આવી વાતો કે બુકમાં કે શાસ્ત્રમાં નથી. પૂછો આ સંતને, બાપા આવી વાતો ખરી ક્યાંય નથી થતી ને? તો ભૂલતા નહીં. આમાં તો રેકોર્ડિંગ થાય કે ના થાય, અહીંયા રેકોર્ડિંગ કરીને જજો. એવા ભાવ સાથે આપે મને જે કંઈ પ્રકારે ભાવ આપ્યો છે, કોઈ સંત હોય અહીંયા બેઠા હો ને તમે આ રીતે ભેગા થયા હોય તો માનવામાં આવે. આ તો તમારો ને તમારું, તમારી વચ્ચે રોજ હરતો ફરતો અહીંયા સુધી બેસાડ્યો છે, આને લાયક ગણ્યો છે. અને ગાડીનો થપ્પો બારે જોયો તો થયું કે સારું, કેટલી ભગવાનની કૃપા. એ તો આવા સમયમાં ચાલુ દિવસમાં બાળકોની પરીક્ષા ચાલતી હોય, બાળકોને પાછી અહીંયા લઈ આવવાની મનાઈ કે 15 વર્ષથી નીચે ના લઈ આવતા, અને છતાંય તમે આવ્યા છો. પુનઃ તમારો હું આભાર વ્યક્ત કરું છું, આપને ધન્યવાદ કહું છું. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખૂબ જ સરસ આજના આ જ્ઞાન ગંગા સત્રમાં ખૂબ જ સરસ મજાનો એક જ્ઞાન ગોષ્ઠી સાહેબે આપણે પીરસી. ખૂબ જ કહેવાય કે અગાઢ જ્ઞાન હોય પણ જ્યારે સમયના અનુસંધાનમાં જેટલું પીરસી શકાતું હોય તેટલું પીરસવાળા સાહેબે ખૂબ સુંદર મજાનો પ્રયાસ કર્યો. આપણે સૌ સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ કે પોતાની પાસે રહેલું જ્ઞાન આજે એમને પ્રસાદ રૂપે આપણને પીરસ્યું છે. અને એ જ્ઞાન યથાર્થ તો જ થશે કે આપણે આપણા જીવનમાં તેને ઉતારીએ. ઘણા બધા સત્સંગો, ઘણા બધા મેળાવડાઓ આપણે એટેન્ડ કરતા હોઈએ, એમાં જતા હોઈએ, પણ જો જીવનમાં એનું અનુકરણ ન થાય તો તે વ્યર્થ છે. માટે નિત્ય સાહેબે કરેલી વાતો, પોતાના નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અજર અમર અવિનાશી રૂપને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ. પરમાત્માના અંશ છીએ, સૌને ખબર છે,
પણ ગુરુદેવ વારંવાર કહેતા કે ખબર બધી છે પણ કરવું એને છે. એટલે ખૂબ જ સરસ મજાની વાત, આનંદ, નાની નાની વાતોને પોતાની આગવી શૈલીથી ખૂબ જ સરસ મજાની રીતે આપણી વચ્ચે પીરસી એ બદલ સાહેબનો પુનઃ પુનઃ આપ સૌ વતી હું આભાર પ્રગટ કરું છું. આભાર આભાર આભાર. અને સાહેબને એક વિનંતી છે કે તમે કહેતા હતા એ પ્રમાણે ફરી યાદ નથી પણ તમને ફરી યાદ કરવા પડશે. આ છેલ્લી વાર નથી પણ આ તો શરૂઆત છે. ઘણું બધું હજી તમારી પાસે છે, એ ઘણું બધું તમારે પીરસવાનું છે, ઘણું બધું અમારે ગ્રહણ કરવાનું છે. આવનારી પેઢીઓને તમારા જેવા જ્ઞાની પુરુષોથી જે પણ કંઈ સમજણ, જે પણ કંઈ તમારો સત્સંગ, જે પણ ઉપદેશ એમ કહેવાય કે આપી શકીએ તો આપણી આ ધરોહર, આપણી સમાજ, આપણા સંસ્કૃતિને આપણે બચાવી શકીશું. નહીતર આ અત્યારે ઘણા બધું આક્રમણ ચાલે છે, તો આક્રમણની વચ્ચે જો આપણે ટકી રહેવું હશે તો નિત્ય આપણને આવી રીતે ભર્યા પૂર્યા રહેવું પડશે. તો પુનઃ પુનઃ આપણે સૌ વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરી અને આ સત્સંગ મેળાવડામાં જે પણ આપ સૌ પણ શુદ્ધાર્થી અહીંયા ઉપસ્થિત થયા છો તેમનો પણ હું પુનઃ પુનઃ સૌનો હૃદયના ભારથી એકદમ આપનો આભાર પ્રગટ કરું છું. આભાર આભાર આભાર. જય ગુરુદેવ.